નમસ્કાર. સેવાધામ ચેરિટેબલ ટ્રસ્ટ જે આપણે કઠોદરા ગામ સુરત મુકામે આવેલું છે, એ ખાસ કરીને માનસિક, શારીરિક ને આધ્યાત્મિક રીતે પુનર્વસન પ્રાપ્ત કરવા માટેનું, શારીરિક માટે, માનસિક સ્થિતિ બગડેલી હોય એના માટે, અને ખાસ કરીને આધ્યાત્મિક સ્થિતિ નો વિકાસ કરવા માટેનું જે કેન્દ્ર છે, એ કેન્દ્ર તરફથી એક બહુ અતિ ગંભીર વિષય ને સમજાવવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. અને વિષય છે એડિક્શનની બીમારી. એટલે કોઈ પણ જે લત લાગી ગઈ છે, એ લત કે નશો કરતો રહેવો, એ એક બીમારી છે. દરેકને આ બીમારીને સમજવી ખૂબ જ જરૂરી છે. એટલે કે આ એડિક્શનની બીમારી કઈ રીતની છે, કઈ રીતે લતનો શિકાર બનેલ વ્યક્તિના જીવનમાં તાનાશાહી જમાવે છે, કઈ રીતે એને પોતાની ચંગુલમાં રાખે છે, અને જે વધતી જતી છે, દિવસે ને દિવસે વધતી જાય છે, અને છેલ્લે અકાળ મોત સુધી લઈ જાય છે. તો મુખ્ય વિષય છે અહીંયા, દરેકને એડિક્શનની બીમારીને સમજવી ખૂબ જ જરૂરી છે. એડિક્શનની બીમારી એટલે કે વ્યસનની બીમારી, વ્યસન કરતા રહેવાની બીમારી, અથવા તો નશામાં ફસાયેલા રહેવાની બીમારી. તો સૌ પ્રથમ આ વાત ખુલ્લા મનથી જાણી લો કે કોઈ પણ એડિક્ટ વ્યક્તિ, એટલે કે જે લતનો શિકાર બનેલ વ્યક્તિ છે, એ ખરાબ વ્યક્તિ, પાપી વ્યક્તિ કે પાગલ વ્યક્તિ નથી. દુનિયા એને કહે છે કે આ ખરાબ છે, આ પાગલ થઈ ગયો છે, આ પાપી છે, આ નકામો છે, આ ગેરજિમ્મેદાર છે, આ સાવ બગડી ગયો છે. પણ એવો એ નથી. એ એવો કેમ છે? કારણ કે એ એડિક્શનની બીમારીનો ભોગ બનેલો છે. તેથી જો આ બીમારીની કોઈ યોગ્ય અને વિશેષ સારવાર કરવામાં આવે તો આવો વ્યક્તિ આ બીમારીમાંથી છુટકારો મેળવી શકે છે. જરૂર છે સારવારની, યોગ્ય અને ઊંડાણપૂર્વકની સારવાર, વિશેષ સારવાર. તો જ આવો વ્યક્તિ આ બીમારીમાંથી, જે વધતી જતી છે અને અકાળ મોત સુધી લઈ જવા વાળી છે, એ બીમારીમાંથી છુટકારો મેળવી શકે. જેમ કે દારૂના નશામાં ફસાયેલ વ્યક્તિને આપણે દારૂડિયો કહીએ, શરાબી કહીએ. ચરસના નશામાં ફસાયેલ વ્યક્તિને ચરસી કહીએ. ગાંજાના નશામાં ફસાયેલ વ્યક્તિને ગંજેરી કહીએ. કે બહુ બીજા કોઈ ડ્રગના સેવનમાં ફસાયેલ વ્યક્તિ, એને આપણે ડ્રગ એડિક્ટ કહીએ. તો શરાબમાં ફસાયેલ વ્યક્તિને આપણે જે શરાબી કહીએ, પરંતુ એ હકીકતમાં શરાબિયત નામની બીમારીનો શિકાર બનેલો છે. અંગ્રેજીમાં કે આલ્કોહોલિઝમ, શરાબીપણું. એવી રીતે કોઈ પણ બીજા નશામાં ફસાયેલ વ્યક્તિને આપણે ડ્રગ એડિક્ટ કહીએ છીએ. કારણ કે એ ડ્રગના એડિક્શનની બીમારીનો શિકાર બની ગયો છે. અને આ બીમારી, જેમ આગળ કીધું તેમ, કાયમી રહેવા વાળી, પરમેનન્ટ, પ્રગતિશીલ અને બહુ શક્તિશાળી છે. વધતી જતી
વધતી જ જાય છે, વધતી જ જાય છે, વધતી જ જાય છે. રિવર્સ ગેર છે જ નહીં. આપણા બધાના અનુભવ છે. એક પેકથી શરૂ કરેલો દારૂ બોટલ સુધી પહોંચી ગયો. મજા જતી રહી, સજા વધતી ગઈ, નુકસાનો વધતા ગયા, હાલત ખરાબ થતી ગઈ. એવી રીતે પ્રગતિશીલ બીમારી છે. જેવી રીતે ડાયાબિટીસની બીમારી, બ્લડ પ્રેશરની બીમારી કાયમી રહે છે અને એની યોગ્ય સારવારમાં જો ના રહીએ તો એ વધતી જવાની છે. એક વખત લાગી ગઈ એટલે સમજો હંમેશને માટે લાગી ગઈ. એમ આ બીમારી પણ, એડિક્શનની બીમારી પણ કાયમ માટે રહેવા વાળી છે. એટલે એનો ઈલાજ કાયમી ધોરણે ચાલુ રહેવો જોઈએ. કાયમી ધોરણે, મરતે દમ તક સુધી આનો ઈલાજ ચાલુ રહેવો જોઈએ. તો જ કોઈ પણ નશાથી પીડિત વ્યક્તિના જીવનને, જેને આપણે નશેડી કહીએ, નશેડી કયો ને કહી શકીએ ને, નશેડીના જીવનને પરિવર્તન મળતું રહેશે જો એનો ઈલાજ કાયમી ધોરણે ચાલુ રહેશે તો. કારણ કે કાયમની બીમારી છે. ડાયાબિટીસનો ઈલાજ કેટલા દિવસ માટે કરવાનો હોય? કાયમી માટે. બ્લડ પ્રેશર આવી ગયું હોય તો એનો ઈલાજ કેટલા દિવસનો હોય? કાયમનો. તો આ શરાબીપણાની કે એડિક્શનની જે બીમારી જો આવી ગઈ હોય, જીવનમાં આવી ગઈ હોય, તો એનો ઈલાજ કાયમી ધોરણે ચાલુ રહેવો જોઈએ. જેને કહેવાય સુધારણાની પ્રક્રિયા. આ ઈલાજને શું કહેવાય છે ખબર? સુધારણાની પ્રક્રિયા, રિકવરીની પ્રક્રિયા, પરિવર્તનમાં રહેવાની પ્રક્રિયા. અને આ પ્રક્રિયા એટલી દિલચસ્પ અને એટલી ફાયદેમંદ છે કે આ પ્રક્રિયામાં કોઈ પણ એડિક્ટ વ્યક્તિ, કોઈ પણ નશેડી વ્યક્તિ મહેનત કરીને જો પોતાને આ પ્રક્રિયાની અંદર સેટ કરી દે ને, તો આ પ્રક્રિયા એક સારો નશો આપવા વાળી પ્રક્રિયા છે. સાચો નશો આપવા વાળી. જીવન આનંદપૂર્ણ બને છે આ પ્રક્રિયામાં. જો શરાબી કે કોઈ પણ એડિક્ટ વ્યક્તિ પોતાની જાતને ચલાવતા શીખી જાય તો જીવન આનંદપૂર્ણ બની જાય છે. બધી દિશાઓમાં પ્રગતિ જોઈ શકે છે. દરેકે દરેક દિશાઓમાં, દરેકે દરેક ક્ષેત્રમાં. પોતાની સપનામાં નહીં વિચાર્યું હોય પોતે એવી પ્રગતિ જોઈ શકાય છે અને આનંદપૂર્ણ જીવન બની શકે છે. જે રિકવરીની પ્રક્રિયા કહેવાય, સુધારણાની પ્રક્રિયા કહેવાય. એટલે આમ જોવા જઈએ તો એકવાર કોઈ પણ વ્યક્તિ નશેડી બની ગયો તો તે હંમેશને માટે નશેડી રહેશે, કાયમના માટે. તેને ફક્ત પોતાની જાતને નશાથી કઈ રીતે દૂર રાખવી અને એના માટે પોતાના વ્યક્તિત્વમાં કઈ રીતે પરિવર્તન લાવતા રહેવું તે શીખતા રહેવું પડશે. પોતાને બદલતા રહેવું પડશે. કારણ કે વાત ક્યાં આવે છે? મૂળ વાત ક્યાં આવે છે? વિચારો ઉપર. નશો સીધો નથી આવી જતો આપણી પાસે, કે આપણે એની પાસે સીધા નથી ચાલ્યા જતા. પહેલા એનો વિચાર આવે, તીવ્ર વિચાર આવે, પછી કૃતિ કરવા જઈએ નશો કરવાની. તો વિચાર બદલાવા જોઈએ, વિચાર બદલાયેલા રહેવા જોઈએ અને બદલાયેલા વિચાર દિવસે ને દિવસે આ માર્ગ ઉપર ચાલતા ચાલતા શક્તિશાળી બનતા રહેવા જોઈએ. તો જીવન સરસ રીતે ચાલશે. બધું વિચારો ઉપર આધાર છે, એટલે કે મન ઉપર આધાર છે. માનસિક પરિવર્તન એ જ વ્યક્તિત્વમાં પરિવર્તન છે. મન બદલાવું જોઈએ. મન
પરિવર્તનમાં આવવું જોઈએ. એના માટેની આ જીવનભરની પ્રક્રિયા છે અને સતત પરિવર્તનશીલ રહેવું જોઈએ. મન સતત પરિવર્તનશીલ રહેવું જોઈએ. તો ચાલો હવે આપણે નશેડીપણાની બીમારી જે છે, એડિક્શનની બીમારી છે, એ કઈ રીતની છે એને જાણવાનો કંઈક પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ તો અનુભવોથી સ્પષ્ટ રીતે સાબિત થઈ ગયું છે, ઘણા બધા અનુભવોથી એ સાબિત થઈ ગયું છે કે નશેડીપણાની બીમારી મન, શરીર અને આત્માને લાગી ગઈ છે. મનને લાગી ગઈ છે, મન, શરીર અને જે આપણો આત્મા છે, ત્રણેય ઉપર આ બીમારી લાગી ગઈ છે. સૌ પ્રથમ જો આપણે મનની સ્થિતિને જોઈએ તો જે વ્યક્તિનું મન નશેડી બની ગયું છે, જેનું મન નશામાં ફસાઈ ગયું છે, એટલે કે નશેડી બની ગયું છે, એના મનને નશા વગર જીવવું ખૂબ મુશ્કેલ બની જાય છે. એ મનને નશા વગર જીવવું અતિશય મુશ્કેલ. આપણે જો કેટલું બધું પતન થાય, જિંદગી બેફામ થઈ જાય, હાલત પૂરી બગડી જાય, એવી સ્થિતિમાં પણ ફસાયેલા વ્યક્તિનું મન નશા વગર રહેવું બહુ મુશ્કેલ લાગે, બહુ કઠણ લાગે. હાલત બગડતી જાય છે, છતાં પણ આ મનને લાગેલી બીમારી વ્યક્તિનો વાંક નથી. બીમારીનો આ બધી ખેલ છે અને બીમારીનો ઈલાજ નહીં કરે, ઈલાજમાં નહીં આવે તો આ શું થવાનું? શું થવાનું? લાચાર અવસ્થા. ઈલાજમાં આવવું એટલે ખૂબ જરૂરી છે. નશા વગર તેનું મન હંમેશા બેચેન, ચીડચીડું અને અસંતૃષ્ટિનો જ અંદરથી અનુભવ કરે છે. નશા વગર એના મનને બેચેની, દુનિયાભરની બેચેની, ક્યાંય ગમે જ નહીં, ક્યાંય સેટ જ ના થાય. તકલીફ જ લાગે, બેચેની અને ચીડચીડાપણો, અંદરથી ચીડચીડાપણો, સરખો જવાબ ના આપે, સારી નાની વાતમાં ગુસ્સો, આવી હાલત. અને અસંતૃષ્ટ, ગહેરું ઊંડું ખાલીપણું, એટલી બધી અસંતૃષ્ટિનો અનુભવ કરે. બંગલામાં રહેતો હોય તો પણ અસંતૃષ્ટિનો જ અનુભવ, ઝૂંપડપટ્ટીમાં રહેતો હોય તો પણ અસંતૃષ્ટિનો અનુભવ કરે. આવો વ્યક્તિ પરિસ્થિતિ સાથે, સ્થળ સાથે કોઈ નિસ્બત જ નથી. હિલ સ્ટેશનમાં જશે ને ત્યાં પણ જો એને નશોથી દૂર રહેવાનું આવશે તો અસંતૃષ્ટિનો જ અનુભવ કરશે. સમુદ્રના કિનારે રિસોર્ટમાં રહેતો મૂકશું, એને રાખશું અને નશો નહીં મળે એને તો અસંતૃષ્ટિનો જ અનુભવ કરશે. આ મનની સ્થિતિ, જેને આપણે માનસિક બીમારી જ કહી શકીએ ને. મનની આવી અવસ્થા નશા વગર બેચેન, ચીડચીડાપણામાં અને ગહેરી અસંતૃષ્ટિમાં રહેવા વાળી એના મનની સ્થિતિ, એને માનસિક બીમારી જ કહી શકાય ને. જ્યાં સુધી એ થોડો નશો ના કરી લે ત્યાં સુધી એના મનને રાહત અને શાંતિનો અનુભવ નથી થતો. થોડોક નશો કરી લે ત્યારે એને એમ લાગે હાસ, હવે કંઈક
બરાબર. ત્યાં સુધી એ વગર પાણીની માછલીની જેમ એનું મન તડપતું રે, તડપતું રે, તડપતું રે. અને થોડોક નશો કરી લે, દારૂની આદત વાળા 2 પેગ દારૂ પી લે, ચરસની આદત વાળા થોડીક ચરસ ફૂકી લે, કોઈ પણ નશાની આદત વાળા જરાક નશો કરી લે એટલે તરત એને રાહત અને શાંતિનો અનુભવ થઈ જાય. આ ચમત્કાર થાય, આવો ચમત્કાર થઈ જાય. એટલે તો એની પાસે જવું પડે છે. બીજી કોઈ વસ્તુ મદદ નથી કરતી. એ સમયે કરે છે કોઈ બીજી વસ્તુ મદદ? લસ્સી પીવડાવે, બદામ નાખેલી, કાજુ નાખેલી, મન શાંત થાય? પીઝા ખવડાવે, મન શાંત થાય? ઢોસા ખવડાવે, મન શાંત થાય? દેશી મરઘી ખવડાવે, મન શાંત થાય? નહીં થાય. થોડોક નશો એને ગમે તેવો પણ મળી જાય, ગમે તેવો દેશી દારૂ પણ જો મળી જાય, તરત મન રોનકમાં આવી જાય, શાંત થઈ જાય, મૂળમાં આવી જાય, મૂળમાં. તો આ માનસિક બીમારી ના કહેવાય તો શું કહેવાય? દારૂનો ગુલામ, નશાનો ગુલામ એનું મન બની ગયું છે. એને તો તલપ કહેવાય. જે તલપ લાગે ને, તલપની વ્યાખ્યા જ આ છે. નશા વગર મન બેચેન, ચીડચીડું અને અસંતૃષ્ટિમાં, ખાલીપણામાં મહેસૂસ કરે, એને જ કહેવાય તલપ. અંગ્રેજીમાં કહે એને મેન્ટલ ઓબ્સેશન, માનસિક તલપ. એ મનને લાગેલી બીમારી. પણ વાત અહીંયા અટકતી નથી. શરાબીપણાનો શિકાર બનેલ વ્યક્તિ હોય, 2 પેગ પીધા પછી એના મનને રાહત અને શાંતિનો અનુભવ થઈ જાય. મુકેશ, 2 પેગ પીધા પછી ઘરે પાછો આવી શકે છે? 2 પેગ પીધા પછી રોકી શકે છે? હિરેન, વાત અહીંયા અટકતી નથી. કારણ કે ત્યાર પછી શરીરને લાગેલી બીમારી પ્રગટ થાય છે. મનને તો સમાધાન મળી ગયું 2 પેગથી, થોડોક નશો કરવાથી. પછી જે શરીરને લાગેલી જે બીમારી છે એ પ્રગટ થાય છે, જેને ફિઝિકલ એલર્જી કીધી છે, અથવા તો શારીરિક એલર્જી. ભલે ને થોડો નશો કર્યા પછી મનને રાહત અને શાંતિ મળી પણ જાય, પણ થોડો નશો કર્યા પછી એના શરીરમાં જે શારીરિક એલર્જી નિર્માણ થાય છે, એના કારણે એનામાં પાછું વધારે નશો કરવાનું જનૂન, ક્રેવિંગ ખૂબ જ શક્તિશાળી રૂપમાં કાર્યરત થાય છે. આ બીજો ઘટક ચાલુ થઈ ગયો. એક પિક્ચર પૂરું થયું, બીજું પિક્ચર સ્ટાર્ટ. મનનું જે પિક્ચર હતું, બેચેન, ચીડચીડું અને અસંતુષ્ટ રહેવા વાળી જેની સ્થિતિ, એને 2 પેગ આપી દીધા, થોડોક નશો આપી દીધો, તો મન શાંત થઈ ગયું. પણ એના કારણે જે શરીરમાં જે ક્રેવિંગ પાછું ચાલુ થાય છે, ફિઝિકલ એલર્જીના રૂપમાં, એટલું શક્તિશાળી ક્રેવિંગ નિર્માણ થાય છે કે એને વધારે નશો કરવાનું ફરજિયાત બની જાય છે. ફરજિયાત. લાચાર કયો તોય ચાલે, કરવો જ પડે છે. આ શરીરને લાગેલી બીમારીના કારણે શક્તિશાળી રૂપમાં કાર્યરત થાય. શક્તિશાળી, બહુ શક્તિશાળી. બિલકુલ નશા વગર રહેવું અઘરું છે, પણ 1-2 પેગ નશો કર્યા પછી નશાને રોકી રાખવો એ અઘરું નથી, મહા અઘરું છે કે નહીં? બિલકુલ નશા વગર રહેવું અઘરું છે, તકલીફ થાય. પણ 1-1.5 પેગ થોડોક નશો કરી લીધા પછી આગળ નશો નહીં કરવો, નશાને રોકી રાખવો મહા અઘરું બની જાય. કારણ કે શરીરનું ક્રેવિંગ માનસિક તલબ કરતા પણ વધારે શક્તિશાળી છે, બહુ શક્તિશાળી છે.
આ હાલત છે. એટલે લાચાર બનીને પાછો વધારે એને નશો કરવો પડે છે. એને કરવો નથી. આ શરીરને લાગેલી બીમારી વધારે નશો એની પાસે કરાવે છે, બેફામ કરાવે છે. એ ક્યારેય પણ ઈચ્છતો નથી કે પોતાની જિંદગી બગડે. ઈચ્છીએ છીએ આપણે કે આપણી જિંદગી બગડે, આપણી હાલત બગડે, સ્થિતિ બગડે, મારી બરબાદી વધે? ત્યારે ઈચ્છીએ છીએ? ત્યારે ઈચ્છતા નથી. કોઈ પણ એડિક્ટ હંમેશા માપમાં નશો કરીને એનો યોગ્ય આનંદ લેવા જ માંગતો હોય છે. કોઈ પણ નશેડી માપમાં નશો કરીને એનો યોગ્ય આનંદ લેવા જ માંગતો હોય છે. પરંતુ આ બીમારીનો જે શરીરવાળો હિસ્સો છે, શારીરિક એલર્જી, તેને જબરજસ્તી વધારે ને વધારે નશો કરાવવામાં એટલે કે નિયંત્રણની બહાર નશો કરવા માટે નશાની અંદર ફસાવીને રાખે છે, જે શરીરનો હિસ્સો છે, શારીરિક એલર્જી. એટલે એડિક્ટ વ્યક્તિ માનસિક તલબ અને શારીરિક એલર્જીની વચ્ચે એટલો ફસાયેલો રહે છે કે એક બાજુ છે માનસિક તલબ, જેના કારણે નશા વગર રહી નથી શકતો, અને બીજી બાજુ છે શારીરિક એલર્જી, ફિઝિકલ એલર્જી, શરીરને લાગેલી બીમારી, જેના કારણે બેફામ નશો કરવો પડે છે. નશો નિરંતર ચાલુ જ રહે છે, સાયકલમાં જ રહી છે. નશો કરવાની સાયકલમાં જ રહી છે, ફસાયેલો જ રહે છે. એટલો ફસાયેલો રહે છે કે એને પોતાનો નશો ચાલુ જ રાખવો પડે છે. નહીં તો એ પોતે જીવી નહીં શકે એવું જ લાગે છે એને. पिएगा नहीं तो जिएगा कैसे, और पीता है तो मरता है. नहीं पीता है तो ऐसा लगता है पिएगा नहीं तो जिएगा कैसे, और पीता है तो बर्बाद होता है. आ स्थिति, आ हालत खतरनाक बीमारीना रूपમાં, खतरनाक जीवलेण बीमारी, जीव लई ले ત્યાં સુધી અટકવા વાળી નઈ પ્રક્રિયા, ત્યાં સુધી અટકશે નહીં આ પ્રક્રિયા. કારણ કે જેટલો નશો કરતો જશે તલબ શક્તિશાળી બનતી જશે. તલબ જેટલી શક્તિશાળી બનશે, નશા વગર રહેવું એના માટે વધારે ને વધારે કઠણ બનતું જશે. અને જેટલો નશો કરતો જશે, શરીરને લાગેલી ફિઝિકલ એલર્જી પણ એટલી શક્તિશાળી બનતી જશે. એટલે એની ક્વોન્ટિટી વધતી જશે. વધારે ને વધારે નશો કરવો પડશે. તો માનસિક તલબ પણ શક્તિશાળી બનશે, શારીરિક એલર્જી પણ શક્તિશાળી બનશે. નહીં પીશે તો એવું લાગશે, નહીં નશો કરશે તો એવું લાગશે पिएगा नहीं तो जिएगा कैसे, અને પીશે ત્યારે એવું લાગશે पिएगा तो साली शराब या नशा मार डालेगा मुझे. पीस नहीं, नशो नहीं करीश तो जीवी नहीं सकीश, અને નશો કરતો રહીશ તો નશો મને મારી નાખશે. અને જિંદગીની બરબાદી તો આંખોની સામે જોયા જ કરવાની. પૈસાથી પાયમાલ, સ્વાસ્થ્યથી પાયમાલ, સંબંધોની અંદર પાયમાલી, ઇજ્જત આબરૂ પાયમાલ, કમજોરી શારીરિક વધતી જાય, બધી રીતે પાયમાલ. એ જોયા કરવાનું લાચાર બનીને. આ હાલત, એટલો લાચાર કે એક એવું પૂરતું નથી કે જો એ નશો કરશે તો મરશે. એ વાક્ય પૂરતું નથી. પૂરતું વાક્ય શું છે ખબર? એની લાચારીનો અર્થ છે એને નશો કરવો પડશે ને મરવું પડશે. આ હાલત, એને નશો કરવો પડશે અને મરવું પડશે.
જ્યાં સુધી એ પોતાને આ યોગ્ય ઇલાજની પ્રક્રિયામાં ચલાવશે નહીં, ચલાવતા નહીં શીખે, તો સમજી લો એને ફરજિયાત નશા કરતા રહેવું પડશે અને મરવું પડશે. તો આ વાત બહુ મહત્વની છે. દુનિયા કહે છે છોડી દે, છોડી દે, છોડી દે. છોડવાની શક્તિ જ નથી એની પાસે. ગુમાવી ચૂક્યો છે જ નહીં. શક્તિ જ નથી એની પાસે. એ પણ છોડવા માંગે છે. ઘણા લોકો છોડવા માંગે છે, છોડી નથી શકતા, છેલ્લે અકાળ મોત મરી જાય છે. આના કારણે, આ બીમારીના કારણે. તો આ વાત સાબિત થઈ જાય છે કે માનસિક તલપના કારણે નશા વગર રહી શકતો નથી અને શારીરિક એલર્જી કે શારીરિક ક્રેવિંગના કારણે એને જરૂર કરતા વધારે નશો સતત કરતો રહેવો પડે છે, જેના કારણે એનું પતન થતું જાય છે. એટલા માટે એક અવસ્થા નશેડીના જીવનમાં એવી આવી જાય છે કે નશાની સાથે કે નશાની વગર એના માટે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. નશાની સાથે પણ જીવવું અઘરું, નશાની વગર પણ જીવવું અઘરું. એક તરફ ખાય તો બીજી તરફ શું? કૂવો. એવી હાલત. નશાની સાથે પણ નથી જીવી શકતો, શરાબની સાથે પણ નથી જીવી શકતો અને શરાબ વગર પણ નથી જીવી શકતો. કોઈ પણ નશેડી વ્યક્તિ એના નશાની સાથે પણ નથી જીવી શકતો અને એના નશાની વગર પણ નથી જીવી શકતો. આવી સ્થિતિ આવી જાય છે. તો આવી સ્થિતિને બીમારી ના કહીએ તો શું કહેવાય? બીજું બીમારી જ કહેવાય ને. જે માનસિક રૂપથી લાગી ગઈ માનસિક તલપ, શારીરિક રૂપથી લાગી ગઈ શારીરિક ક્રેવિંગ, વધારે નશો કરવાની બીમારી, ફિઝિકલ ક્રેવિંગ, અને આત્માને પણ લાગી ગઈ છે. બહુ મોટી વાત છે, આત્માને પણ લાગી ગઈ છે. હવે આત્માને લાગેલી બીમારીને આધ્યાત્મિક પતન અથવા તો આધ્યાત્મિક શૂન્યતાના નામે ઓળખવામાં આવે છે. સ્પિરિચ્યુઅલ બેન્કરપ્સી અંગ્રેજીમાં કહેવાય છે. સ્પિરિચ્યુઅલ બેન્કરપ્સી, આધ્યાત્મિક રૂપે પતન, આધ્યાત્મિક શૂન્યતા, એના નામથી ઓળખવામાં આવે છે આધ્યાત્મિક બીમારીને, જે આત્માને લાગેલી છે. આધ્યાત્મિક પતનનો અર્થ શું થાય છે ખબર? માણસ હોવા છતાં પણ માણસાઈમાં કમજોર બની ગયો છે. इंसान है पर इंसानियत में कमजोर, इंसान होते हुए भी इंसानियत जिसकी कमजोर हो गई है, मंद हो गई, मंद થઈ ગઈ છે, કમજોર થઈ ગઈ છે. સત્સંગ, વિવેક, બુદ્ધિ જે એક સ્વસ્થ મનુષ્યની અંદર હોય છે, આવા નશેડી વ્યક્તિની અંદર ખૂબ જ કમજોર થઈ ગઈ હોય છે. આ છે આધ્યાત્મિક બીમારી. સત્સંગ, વિવેક, બુદ્ધિનો અભાવ. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ એવું પણ કહી શકાય. જૂઠું બોલવું, સામેવાળાની ભાવનાઓની કદર નહીં કરવી, પોતાને પોતાના તરીકે નહીં જોવા, જે મારી ચિંતા કરે છે, જે લોકો મારી ફિકર કરે છે, એની ઉપર દુનિયાભરનું ખુન્નસ રાખીને જીવવું, એને પોતાના દુશ્મન તરીકે જોવા, જે મારી ખરેખર ચિંતા કરે છે એને જ મને મારા દુશ્મન રૂપમાં દેખાય, એ લોકોની ભાવનાઓની કદર નહીં કરવી. સત્સંગ, વિવેક, બુદ્ધિનો અભાવ.
એક પ્રકારની ગાનપણ ભરેલી સ્થિતિ. આ છે આધ્યાત્મિક શૂન્યતા, આધ્યાત્મિક બીમારી, આધ્યાત્મિક રૂપે પતન. એના કારણે એની અંદરની જે આત્મશક્તિ છે એ બહુ કમજોર બની ગઈ છે. આત્મશક્તિ જે દેવી શક્તિના સ્વરૂપમાં કહી શકાય, એ એટલી બધી કમજોર બની ગઈ છે અને અસુરી શક્તિ વિકરાળ બની ગઈ છે. અંદર જે રામ અને રાવણ બે છે, રામ કમજોર બની ગયો છે અને રાવણ વિકરાળ બની ગયો છે, અને પોતે એવું માનતો નથી. એટલું ગાન પણ આવી બુદ્ધિ પોતાને દેખાતું નથી. આ છે આધ્યાત્મિક શૂન્યતા. દ્રષ્ટિ બગાડી નાખી છે, જોવાનો નજરિયો પૂરો બગાડી નાખ્યો છે. તો ચલો હવે આધ્યાત્મિક રૂપથી પતન અથવા આધ્યાત્મિક બીમારીની બાબતમાં જાણવાનો પ્રયત્ન કરીએ. આધ્યાત્મિક બીમારીના લક્ષણો શું છે? આધ્યાત્મિક રીતે બીમાર કોને કહી શકાય, કઈ રીતે કહી શકાય, એને થોડોક આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. જેના કારણે એડિક્ટ વ્યક્તિનું જીવન, નશેડી વ્યક્તિનું જીવન આંતરિક અને બાહ્ય રૂપથી, એટલે કે અંદરથી અને બહારથી અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને થતું જાય છે. પાછું નશો કરતો રહે છે, જીવન અસ્તવ્યસ્ત બનતું જાય છે. આધ્યાત્મિક બીમારીનું લક્ષણ જીવન આખું અસ્તવ્યસ્ત. તો કેવા પ્રકારની અસ્તવ્યસ્તતા એને અંદરથી ખાયા કરે છે? અંદરથી આધ્યાત્મિક બીમારીના રૂપમાં કેવા પ્રકારની અસ્તવ્યસ્તતા એને અંદરથી ખાયા કરે છે? કોરી ખાય છે અંદરથી, જેને પોતાને પણ સમજમાં આવતી નથી. પોતાને પણ સમજમાં નથી આવતી કે મારી સાથે શું થાય છે. પોતાને પણ પારદર્શક રીતે દેખાતી નથી, સમજમાં નથી આવતી. એટલા માટે એ ના તો કોઈને કહી શકે છે, ના સહી શકે છે. કેવું તો શું કેવું? અને જે પણ કહે છે બધું ગાંઠપણના રૂપમાં કહે છે, એક બહાનાના રૂપમાં. સચ્ચાઈ તો એ પોતાને પણ ખબર નથી, દુનિયાના લોકોને પણ ખબર કે આની સચ્ચાઈ શું છે. ભ્રમના શિકાર બની ગયા છે. ભ્રમ. નશેડી પોતે અને નશેડીની નજીક રહેવા વાળા દરેક લોકો એ પણ ભ્રમના શિકાર બની ગયા છે કે આની સાથે થાય છે શું, આવું કેમ કરે છે. કારણ કે આ જે સ્થિતિ છે આધ્યાત્મિક શૂન્યતાની, આધ્યાત્મિક પતનની, એ જલ્દીથી સમજમાં નથી આવતી. ખરાબ હાલતમાં કલ્પના વિહારોમાં જ જીવે છે. કલ્પના વિહાર બધા. વાસ્તવિકતામાં જીવી નથી શકતો, વર્તમાનમાં જીવી નથી શકતો. ક્ષણે ક્ષણ જીવનનો આનંદ લેવો જોઈએ, એ આનંદ લઈ નથી શકતો. જીવન એક ત્રાસજનક ના હોય, પરિસ્થિતિ એક ત્રાસજનક ના હોય. જ્યારે હોશમાં હોય ત્યારે, નશામાં હોય ત્યારે નહીં, હોશમાં હોય ત્યારે બધું ત્રાસજનક ના હોય એવો જ અનુભવ કરે છે. એનું મૂળ કારણ છે આધ્યાત્મિક શૂન્યતા. અને પછી કલ્પના વિહારો ઉભા કરે છે પોતાના મનની અંદર, કલ્પનાના ઘોડાઓ. અને ધીરે ધીરે પોતાની જવાબદારીઓમાંથી વિમુક્ત થતો જાય છે. ઓટોમેટિક પોતાની ઘર પ્રત્યેની જવાબદારી, પરિવાર પ્રત્યેની જવાબદારી, કામ ધંધા પ્રત્યેની જવાબદારી, સમાજ પ્રત્યેની જવાબદારી, સંબંધીઓ પ્રત્યેની જવાબદારી, છેલ્લે પોતાના પ્રત્યેની જવાબદારી, એનાથી એ દૂર થતો જાય છે. મારા પોતાના શરીર પ્રત્યેની જવાબદારી મારી જે હોવી જોઈએ એનાથી પણ દૂર થતો જાય છે. પોતાના જીવન પ્રત્યેની જવાબદારી જે હોવી જોઈએ એનાથી પણ દૂર થતો જાય છે.
કલ્પના વિહારોમાં જીવા કરે છે. તો ચાલો હવે આધ્યાત્મિક બીમારીના સ્વરૂપમાં અંદરની અસ્તવ્યસ્તતાના કંઈક લક્ષણો આપણે હવે જોઈએ કે અંદરની અસ્તવ્યસ્તતા, બહારની અસ્તવ્યસ્તતાની વાત બહુ મહત્વની નથી. એ તો નશો કરીએ એટલે બહારથી બધું અસ્તવ્યસ્ત થાય, શરીર બગડે, પૈસાની પાયમાલી, એક્સિડન્ટ થાય, ઝઘડા થાય, ચોરી કરે, બધું થાય દારૂ નશો કરવાથી. પણ જો એ નશો બંધ કરી દે મહિના 2 મહિના માટે, તો એ બધું જતું રહેવાનું, કારણ કે એનું નિર્માણ નશો કરવાના કારણે થતું હતું. તો નશો બંધ રાખે કોઈ પણ સંજોગોમાં, રિયતમાં નાખી દે તેને, તો શરીર સુધરવાનું જ છે. એનું સુધરવાનું છે કે નથી સુધરવાનું? નશો બંધ, ખોરાક ચાલુ, તો શરીરનું સ્વાસ્થ્ય બનવાનું જ છે. એ બહુ મહત્વની વાત નથી. મહત્વની વાત છે અંદરની અસ્તવ્યસ્તતા. અંદરની અસ્તવ્યસ્તતા જે આધ્યાત્મિક બીમારી છે, એના લક્ષણો શું છે, એની ઉપર હવે ધ્યાન દેવાનું છે. એના એ લક્ષણો હવે આપણે જોઈએ. પહેલું લક્ષણ, તેને તેના પોતાના નજીકના સંબંધોની અંદર રહેવામાં તકલીફ મહેસૂસ થતી રહે છે. પહેલું લક્ષણ, નજીકના સંબંધો જેની સાથે કાયમી રહેવાનું છે, હંમેશને માટે એ સંબંધોમાં આપણે રહેવાનું છે, એ સંબંધોની અંદર રહેવામાં જ એને તકલીફ થવાની ચાલુ થઈ જાય. બહુ તકલીફ થાય. મા બાપ સાથેના સંબંધોમાં રહેવામાં તકલીફ, પત્ની સાથેના સંબંધોમાં રહેવામાં તકલીફ, કાકા સાથેના સંબંધોમાં રહેવામાં તકલીફ, પરિવારના મોટા ભાગના સદસ્યો સાથે રહેવામાં તકલીફ, સગા સંબંધીઓ સાથેના સંબંધોમાં રહેવામાં તકલીફ, કામ કરવાની જગ્યા ઉપરના લોકો સાથેના સંબંધોમાં રહેવામાં તકલીફ, સ્વસ્થ રીતે જીવી નથી શકતો, રહી નથી શકતો કમ્ફર્ટ રીતે, એને તકલીફ થાય. અંગત સંબંધોમાં જરૂર કરતા વધારે સંવેદનશીલ રહીને તકલીફ જ ભોગવતો રહે છે. જરૂર કરતા વધારે સંવેદનશીલ બને, જરૂર કરતા વધારે. વાતમાં ગુસ્સામાં જાય સંવેદનશીલતાના કારણે, કા પછી આત્મદયામાં જાય, હું બિચારો. વધારે પડતો સંવેદનશીલ રાખે એની આધ્યાત્મિક બીમારી. એટલે પોતે એકલતામાં જતો રહે. એકલતામાં જતા રહ્યા કે નહીં આપણે? લોનલીનેસમાં એકલતા 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 એકલતા. મિત્રો દૂર થતા ગયા, આપણે દૂર થતા ગયા મિત્રોથી. સંબંધોની અંદર રહીએ પણ સંબંધોની અંદર રહેવામાં તકલીફ થાય, એટલે ધીરે ધીરે એકલતામાં જતા રહીએ. એકલતાના ગાઢ વાદળો વધતા જાય અને એકલતામાં રહીને નશાનો સાથ નિભાવીને કલ્પના વિહારોમાં જ વધારે પડતો રહેતો જે થઈ જાય. એટલે જ નશાની જરૂર પડે. કલ્પના વિહારોમાં લઈ જાય નશો. દારૂને પોતાનો સાથીદાર બનાવી દે, નશાને પોતાનો સાથીદાર બનાવી દે. મરતો જાય, એકલતા વધતી જાય, સંબંધોમાં તકલીફ વધતી જાય, એકલતા વધતી જાય, નશો વધતો જાય. શરીરથી ભલે સાથે હોઈએ, મનથી સાથે નહીં. પત્ની ભલે સાથે હોય પણ માનસિક રીતે ડાયવોર્સ જેવી સ્થિતિ. હા કે ના? મેન્ટલ ડાયવોર્સ જેવું હાલત હોય કે નહીં? ભલે કાગળ ઉપર છૂટાછેડા ના થયા હોય પણ માનસિક રીતે છૂટાછેડા જેવી હાલત. પરિવાર હોવા છતાં પોતે અંદરથી બેઘર ના હોય એવી સ્થિતિ. ઘર હોવા છતાં બેઘર જેવી હાલત અંદરથી. એકલતા. અને એકલતાની સ્થિતિમાં નશેડીને શું કરવું પડે? ફરજિયાત નશા પાસે જ જવું પડે. ચાલે જ નહીં, એનું જીવી ના શકે. નશાનો સાથ નિભાવીને કલ્પના વ્યવહારોમાં
જીવા કરે, ખ્યાલી પુલાવોમાં જીવા કરે અને જવાબદારીઓથી એટલે વધારે ને વધારે વિમુક્ત થતો જાય, પોતાની જવાબદારીઓથી દૂર થતો જાય. અને નાની નાની જવાબદારીઓ જો નિભાવે નહીં તો લોકો એને ટોકવાના, લોકો એને કહેવાના, જે એને ગમશે નહીં સંવેદનશીલ સ્વભાવના કારણે, આધ્યાત્મિક બીમારીના કારણે, ગાંઠપણ ભરેલી સ્થિતિના કારણે એને ગમશે નહીં એટલે રિએક્ટ કરશે, પ્રતિકાર કરશે, ગુસ્સો કરશે, મગજ બગાડશે, એકલતામાં વધારે જશે અને પાછો નશામાં ડુબાડશે પોતાની જાતને. આ સ્થિતિ, આ હકીકત. બીજું લક્ષણ, એનો ભાવનિક સ્વભાવ એટલો બધો સંવેદનશીલ, અતિ સંવેદનશીલ બની ગયો છે. ભાવનિક સ્વભાવ, ભાવનિક સ્થિતિ એટલી કમજોર બની ગઈ છે, અતિ સંવેદનશીલતામાં આવી ગઈ હોય છે કે એને એ નિયંત્રણમાં જ નથી કરી શકતો, નિયંત્રણમાં રાખી જ નથી શકતો. નાની નાની વાતોમાં એ તરત જ પોતાનું માનસિક અને ભાવનિક સંતુલન બગાડી નાખે છે, બગડી જાય છે એનું માનસિક અને ભાવનિક સંતુલન. નાની નાની વાતોમાં, નહીં જેવી વાતોમાં પોતાનું માનસિક અને ભાવનિક સંતુલન બગાડી નાખે છે. આવો એનો માનસિક સ્વભાવ, એ ભાવનિક સ્વભાવ અતિ સંવેદનશીલતામાં આવી ગયો છે. એટલે એના વાણી, વર્તન અને વ્યવહાર સામેવાળાને ગમે નહીં ને, પસંદ ના આવે ને એવા જ નીકળે છે. આપણા વાણી, વર્તન અને વ્યવહાર જે નીકળતા સામેવાળાને ગમતા એ લોકોની તકલીફ વધતી, એવા આપણી અંદરથી નીકળ્યા કરે આ આધ્યાત્મિક બીમારીના કારણે. એટલે સ્વાભાવિક છે કે સામેવાળા લોકો પ્રતિકાર કરવાના, એ લોકોને નહીં ગમે, એ લોકોને તકલીફ થશે એટલે એ લોકો પ્રતિકાર કરવાના કે નહીં, વિરોધ કરવાના કે નહીં એ લોકો. અને એના કારણે નશેડી વ્યક્તિનું માનસિક સંતુલન વધારે બગડે, સામેવાળા પ્રતિકાર કરવાના. અને જે નશાનો શિકાર બનેલી નશેડી વ્યક્તિ છે એની માનસિક સ્થિતિ વધારે બગડે, માનસિક સંતુલન પાછું બગડે વધારે. એના કારણે પાછું એને નશા પાસે જવું પડે, શાંત થવા, રાહત મેળવવા. જુઓ આ ખેલ કેવો અટપટો, કોઈને સમજમાં નથી આવતો. નશેડીનો ઈલાજ નથી કરવાનો, નશેડીપણાની જે બીમારી એને લાગેલી છે એનો ઈલાજ કરવાનો છે. આ રીતની બીમારી છે. જુઓ, નશો નથી કરતો તો પણ ભયંકર બીમારીમાં હજુ એ ફસાયેલો છે. નશો નથી કરતો તો પણ આ લક્ષણો, એટલે પાછો નશા પાસે જાય છે, પસ્તાવો કરશે, પોતાને મનાવશે હવે નશો નથી કરવો. કેટલું મોટું નુકસાન થાય છે. પણ આ બીમારીના કારણે, આ અસ્તવ્યસ્તતાના કારણે જે બે લક્ષણો જો આપણે જોયા છે, હજુ બીજા 3-4 લક્ષણો આવશે એ પણ જોશું અસ્તવ્યસ્તતાના, આધ્યાત્મિક બીમારીના. એના કારણે એને નશા પાસે જવું પડે છે. મનની એવી હાલત થઈ જાય છે આ બીમારીના કારણે. કામ કરવું પડશે આ બીમારી ઉપર, ખાસ કરીને આધ્યાત્મિક બીમારી ઉપર. તો માનસિક સ્થિતિ સુધરશે તો શારીરિક પરિવર્તન, શારીરિક સ્થિતિ પણ સુધરશે. મૂળ કાર્ય છે આધ્યાત્મિક બીમારી ઉપર કાર્યશીલ રહેવું, કાર્યશીલ રહેતા શીખવું પડશે. હવે ત્રીજું લક્ષણ જે છે અસ્તવ્યસ્તતાનું, આધ્યાત્મિક બીમારીનું, વારંવાર નશા કરતા રહેવાથી એનું મન એક અજ્ઞાત ભય કે અવાસ્તવિક ભયનો શિકાર બની ગયેલું છે. અજ્ઞાત ભય, અવાસ્તવિક ભય, અનનોન ફિયર, એનો જબરજસ્ત શિકાર બની ગયું છે. એટલે જ્યારે નશા વગર જીવશે ને થોડોક સમય, પણ જેટલો સમય, જાણે કોઈ ભયના પડછાયાની નીચે એનું જિંદગી ના ચાલતી હોય, ભયનો પડછાયો એનો પીછો ના કરતું હોય, એવી હાલત હશે એની. એના કારણે જ્યારે નશામાં હોતો નથી ત્યારે એના મનની અંદર આ વાત ઘૂમતી રહે છે. જ્યારે હોશમાં હોય છે, નશા વગર હોય છે, ત્યારે એના મનમાં આ વાત ઘૂમતી રહે છે
ક્યાંક આવું ના થઈ જાય તો, ક્યાંક તેવું ના થઈ જાય તો, જો આવું થશે તો શું થશે, મારી પાસે જે છે એ જતું રહેશે તો મારું શું થશે, મારી પાસે જે છે જતું રહેશે તો, અથવા તો મને જે જોઈએ છે તે મને નહીં મળે તો, અજ્ઞાત ભય, મારી પાસે જે છે એ જતું રહેશે તો, અને મને જે જોઈએ છે એ મને નહીં મળે તો, આવા અનાપ શનાપ કાલ્પનિક વિચારોની અંદર રહીને એનું જીવન એક ભયગ્રસ્ત જીવન બની જાય છે. ભયગ્રસ્ત, ભયથી ભરેલું. બધા ખોટા ભય. વાસ્તવિક ભય કોને કહેવાય? સામે સાપ આવ્યો અને ડર લાગ્યો એ વાસ્તવિક ભય છે. એ ભય હોવો જોઈએ જેથી આપણે આપણી સુરક્ષા કરી શકીએ. પણ સામે સાપ નથી અને હું ભયથી અંદર થરથર કાપું છું, સાપ આવશે તો, સાપ આવશે તો, સાપ આવશે તો, આ છે અવાસ્તવિક ભય જે માણસને ખોખલો કરે છે અંદરથી. સાપ છે નહીં, સાપ આવશે તો, સાપ આવશે તો, જેમ નાનપણમાં ભૂત આવી જશે તો, ભૂત આવી જશે તો, ભૂત આવી જશે તો, છોકરાની પથારી પલ્લી જતી કે નહીં, પેશાબ થઈ જતો કે નહીં ઘણામાં આવા ડરના કારણે. ખોટો ડર. આવા ખોટા ડરના કેટલા શિકાર બની ગયા છે. અંદર ઝાંકીએ ત્યારે ખબર પડશે. એના કારણે નશા પાસે જવું પડે છે. ડરનો સામનો કરવા માટે, ખોટા ડરનો સામનો કરવા માટે અથવા તો એને ભગાડવા માટે ખોટી રીત અપનાવી લીધી છે, નશો કરવાની. નશો બેહોશીમાં લઈ જાય એટલે ભયનો અનુભવ, જ્યાં સુધી નશામાં હોઈએ, બેહોશીમાં હોઈએ ત્યાં સુધી ભયનો અનુભવ થતો નથી. અને જેવી બેહોશી તૂટે, નશો ઉતરે, તરત જ ભય વિકરાળ બનેલો હોય કે નહીં, પહેલા કરતા પણ મોટો બનેલો હોય કે ના બની ગયો હોય. આ બધા અવાસ્તવિક ભય છે. એનો જબરજસ્ત શિકાર બનીને પોતાના જીવનને ભયગ્રસ્ત બનાવી દીધું છે. જે પૂરેપૂરી ખોટી રીત હોવા છતાં પણ પોતે એની અંદર જ ફસાયેલો રહે છે. સાવ ખોટી રીત. કોઈકને કીધું હોય તો હસે આપણી ઉપર. આવા શું ડર રાખે છે પરેશ? આવા શું તું ડર રાખે છે? હશે કે નહીં? એટલે કોઈને કહી ના શકીએ ને. આપણે અંદર કેટલા ફસાયેલા એમાં ને એમાં, જબરજસ્ત ફસાયેલા. જ્યારે અંદર ડોકિયું કરીએ ને ત્યારે ખબર પડે કે આ બધી વસ્તુ કેટલી ઊંડાણ સુધી પ્રસરી ગઈ છે. હવે ચોથું લક્ષણ જોઈએ. એની અંદર એટલો બધો અહંકાર વધી ગયો છે કે નાની બાબતોને લઈને એનો અહંકાર વિચલિત જ થતો રહે છે. એટલો બધો અહંકાર વધી ગયો છે કે નાની નાની વાતોને લઈને એનો ઈગો હઠ થયા કરે. અહંકાર વિચલિત જ થતો રહે. અહંકાર વિચલિત જ થયા કરે. પ્રહાર જ થાય અહંકાર ઉપર. નાની નાની વાત મોટો પ્રહાર કરે. એટલે નાની નાની બાબતો ઉપર પોતે જરૂર કરતા વધારે આગ બબૂલો થઈ જાય. એટલો બધો આગ બબૂલો થઈ જાય અને જરૂર કરતા વધારે ગુસ્સો કરી બેસે. અને આપણે બધા જ જાણીએ છીએ કે ગુસ્સો મનુષ્યના મનની સ્થિતિને કેટલી બગાડી નાખે છે. સામાન્ય માણસના મનની સ્થિતિને પણ ગુસ્સો બગાડી નાખે કે નહીં? ગુસ્સો સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે? અને આપણે કેટલા ભયંકર શિકાર. દુનિયાભરનો અહંકાર અંદરથી, આંતરિક અહંકારની વાત છે. અંદર ને અંદર જે ઉભેલો છે એની ઉપર નાની નાની વાતો પણ બહુ મોટો પ્રહાર કરે, આગ બબૂલો થઈ જાય અને જરૂર કરતા વધારે ગુસ્સો પણ કરી બેસે. અને ગુસ્સો મનુષ્યના મનની સ્થિતિને કેટલી બગાડી નાખે છે. અને આવો એડિક વ્યક્તિ જેનું મન તો પહેલેથી જ એકદમ કમજોર થઈ ગયું છે, બગડી ગયેલું છે, એટલી બધી બગડી ગયેલી છે, થોડોક પણ ગુસ્સો એના મનને બગાડે, વધારે બગાડે
અને એડિક્ટની તો આદત જરૂર કરતા વધારે ગુસ્સો કરવો. એનું મન કેટલું વધારે બગડશે ગુસ્સો કરી બેસશે તો? મન બગડશે કે નહીં વધારે? એટલું મન અશાંત થઈ જશે, એટલું બધું મન અશાંત થઈ જશે, કેટલી બેચેની ઊભી થશે એની અંદર, કેટલું કડવાટપણું ઊભું થશે, કેટલું ચીડચીડાપણું નિર્માણ થશે એના મનની અંદર. આ બધી વસ્તુ એના મનને ઘેરી લેશે ચારે બાજુથી. એટલે એવું જ થશે કે એમાંથી છુટકારો મેળવવા માટે બેહોશ થવામાં જ એને સમાધાન દેખાશે. ઘટા સાવન કી ઘટા, નશો પકડશે, બેહોશ થવું. સહન નહીં થાય આ બધી વસ્તુ એનાથી, જે પોતાની અંદરથી જ ઊભી થાય છે. કડવાહટપણું, બેચેની, ચીડચીડાપણું, આ બધું સહન જ નહીં થાય. એટલું મન અશાંત કરશે પોતે, પોતાની આધ્યાત્મિક બીમારીના કારણે, આધ્યાત્મિક શૂન્યતાના કારણે. અહંકાર જે એટલો બધો વધી ગયો છે અંદરનો. વિનમ્રતા બહુ ઓછી, વિનમ્રતાનો પૂરેપૂરો અભાવ, ફક્ત અહંકાર. અહંકાર એટલે ગાનપણ ભરેલી સ્થિતિ. ઇન્સ્યાનિટી, મનોરુગ્ણ અવસ્થા પણ કહી શકાય એને. અને આ બધી વસ્તુ આવા મનની ઉપર, જે બીમાર મન છે એની ઉપર ઘેરી વળશે. બેચેની, ચીડચીડાપણું, કડવાહટપણું, જલન, ઈર્ષ્યા, અદેખાય, કમ્પ્લેન નેચર, ફરિયાદ એના મનને ચારે દિશામાંથી ઘેરી લેશે અને પોતે એને સહન નહીં કરી શકે. એટલે છુટકારો મેળવવા માટે બેહોશ થવામાં જ એને સમાધાન દેખાશે. અને એના માટે એને ફરજિયાત નશા પાસે જવું પડશે. જવું પડતું હતું, હા કે ના? જવું પડતું હતું કે નહીં? બીજો કોઈ રસ્તો જ દેખાતો નહોતો. આ હાલ, આવી સ્થિતિ. પાંચમું લક્ષણ અસ્તવ્યસ્તતાનું. પોતાની હાલત કેટલી પણ ખરાબથી ખરાબ થતી જાય છતાં પણ પોતાની મોટાઈ બતાવવાની આદત પોતે છોડતો જ નથી. મોટાઈ બતાવવી, હું કંઈક છું. ગ્રેન્ડિયોસિટી, હોશિયારી મારવાની. દુનિયાભરની હોશિયારી મારીએ કે નહીં? વાતો રાજા મહારાજા જેવી કરશે અને જીવન એકદમ કંગાળ અને ગાનપણની સ્થિતિમાં. વાતો બધી રાજા મહારાજાઓની. હા કે ના? પીધા પછી, નશો કર્યા પછી વાત આપણી નાની હોય કે મોટી હોય? અને ઓકાત, હકીકત, ઉભા રહેવાના ઠેકાણા નહીં, ચપ્પલના ઠેકાણા ના હોય, વાળના ઠેકાણા ના હોય, કપડાના ઠેકાણા ના હોય. અને વાતો બધી રાજા મહારાજાઓ જેવી. ગાનપણ જેવી સ્થિતિ કહેવાય આને. એને દેખાતું નથી. એટલી મોટાઈ બતાવવાની આદત. કહેવાય છે ને, કડકે તો કડકે પણ જાગીરદાર કે લડકે. કડકે તો કડકે પણ ઠાકુર કે લડકે. આ હવા વધારતો જ જાય છે પોતાને. જીવન બગડતું જાય છે, જીવન પતન તરફ જાય છે અને હવા વધારતો જાય છે. આ બધી મોટાઈ બતાવવાની. કેટલી પણ ઉંમર એની વધતી જાય પરંતુ બાળક બચપનનું એનામાંથી જતું જ નથી, વધતું જ જાય. ઉંમર વધતી જાય, ભલે દાઢી મૂછ આવી ગયા હોય, પણ બાળક બચપના એનામાંથી જતું જ નથી. નાની નાની વાત મન પર લઈ લેવી, આ બાળક બચપનું. સહન કરવું નહીં, બાળક બચપનું. કોઈને લેટ ગો કરી ના શકે, બાળક બચપનું. આ બાળકના લક્ષણ છે ને. નાની નાની વાત મન પર લઈ લેવી, સહન નહીં કરી શકવું, લેટ ગો ના કરી શકીએ,
આ બાળકના જ લક્ષણ છે ને. બાળક આવા જ હોય. તો આપણી ઉંમર ભલે ગમે તેટલી વધતી જાય, દાઢી મૂછ આવી ગયા હોય, દાઢી કદાચ સફેદ પણ થઈ ગઈ હોય, પણ આ બીમારીમાં જો હોઈએ તો સમજવાનું કે આ લક્ષણો, બાળકના લક્ષણોમાં જ આપણું જીવન છે. પરિપક્વતાનો જ્યાં અભાવ, ઉંમરની સાથે સાથે પરિપક્વતા આવવી જોઈએ. ઉંમર વધતાની સાથે પરિપક્વતા આવવી જોઈએ. એક સમય સુધી આપણામાં પરિપક્વતા આવી, પણ જ્યારથી નશેડી બન્યા, નશેડીપણાની બીમારીમાં આવી ગયા, પરિપક્વતા આવવાની જગ્યાએ બાળક બચપના ચાલુ થઈ ગયા. થઈ ગયા કે નહીં? ઉંમરની સાથે પણ પરિપક્વતા અને સમજદારીમાં એ પોતે આગળ વધી નથી શકતો. બસ ઉંમર વધતી જાય છે, નશો કરતો રહે, ઉંમર વધતી જશે, જ્યાં સુધી મરશે નહીં ત્યાં સુધી ઉંમર ભલે એની વધતી જશે, પણ સાથે સાથે પરિપક્વતા અને સાચી સમજદારીનો જે ઉંમર વધતાની સાથે વિકાસ થવો જોઈએ, એ વિકાસ આનો અટકી ગયો છે. વિકાસ તો નહીં, મેચ્યુરિટીમાં વિકાસ તો નહીં, અધોપતન થઈ રહ્યું છે. અસ્તવ્યસ્તતા. હા કે ના? નાની નાની વાતોને આપણે વાત કરીને મન ઉપર લઈ લેવી, નાની નાની વાતોમાં પોતાનું માનસિક અને ભાવનિક સંતુલન બગાડી નાખવું, આવી હાલતમાં ફસાયેલો રહે છે. આ હકીકત છે ભાઈ. આના કારણે મરે છે આ નશેડી લોકો. કેવા મરી જાય છે, કેવા અકાળ મોત મરે છે. આમાંથી બહાર નીકળવાનું છે. તો હવે સ્પષ્ટપણે સમજાય છે કે એનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ 5 લક્ષણો જે ઉપર આપણે વાત કરી આગળ, સ્પષ્ટપણે સમજાઈ જાય છે કે કેટલું એનું જીવન અંદરથી અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને અનિયંત્રિત થઈ ગયું છે, અનિયંત્રણમાં આવી ગયું છે. જેના આધ્યાત્મિક પતન અથવા તો આધ્યાત્મિક શૂન્યતા જે આપણે આગળ કીધું, એનું જ સ્વરૂપ કહી શકાય. એને જ કહેવાય આધ્યાત્મિક બીમારી. એના લીધે વગર નશે બેચેન, ચીડિયાપણું અને અસંતૃષ્ટિમાં જ પોતાની જાતને મહેસૂસ કરતો રહે છે. જ્યારે નશો નથી હોતો ત્યારે આધ્યાત્મિક બીમારી પરાકાષ્ઠાએ કામ કરે. બેચેન, ચીડચીડાપણું અને અસંતૃષ્ટિનો અનુભવ કરાવે. જ્યારે નશામાં નથી હોતો ત્યારે, હોશમાં હોય ત્યારે આધ્યાત્મિક બીમારી પરાકાષ્ઠાએ કામ કરે. અને એના કારણે એ થોડો નશો કરવા માટે પોતાની જાતને લઈ જાય, માનસિક તલપ ઊભી થાય, થોડો નશો કરવા જાય, પછી શારીરિક એલર્જી પરાકાષ્ઠાએ કામ કરે, નશામાં ડૂબાડે એને. બેફામ નશો, નશામાં ડૂબાડે, સાયકલમાં રાખે. થોડો નશો કરે પછી શરીરનું ક્રેવિંગ વધે છે, ફિઝિકલ એલર્જી ચાલુ થઈ જાય છે. પછી એનું મન કે થોડો વધારે, થોડો વધારે, થોડો વધારે, હજુ થોડો વધારે, હજુ થોડો વધારે, હજુ થોડો વધારે, એમ કરીને નશો કરતા રહેવું પડે છે બેહોશી સુધી. એના કારણે એનું જીવન વધારે ને વધારે અસ્તવ્યસ્ત થતું જાય છે. વધારે નશો કરશે તો અસ્તવ્યસ્તતા એની વધતી જશે, આધ્યાત્મિક બીમારી પણ શક્તિશાળી બનતી જશે, આધ્યાત્મિક શૂન્યતા પણ વધતી જશે, અંદરની અસ્તવ્યસ્તતા પણ વધતી જશે, બહારની અસ્તવ્યસ્તતા પણ વધતી જશે. વાસ્તવિકતાનો એ સામનો કરી શકતો નથી. એના કારણે વાસ્તવિકતા જે છે આજુબાજુની, એનો સામનો નહીં કરી શકે. એક ભિખારી પણ વાસ્તવિકતાનો સામનો સારી રીતે કરીને સારી રીતે જીવી શકે છે, કારણ કે એ શરાબી નથી, એનું મન બગડેલું નથી, આધ્યાત્મિક શૂન્યતામાં નથી. એક ભિખારી પણ આવો આધ્યાત્મિક શૂન્યતામાં રહેલો વ્યક્તિ ગમે તેવી સારી હાલતમાં હોય, ઘરની, પરિવારની, કે મધ્યમ વર્ગી હોય કે ગરીબ હોય, વાસ્તવિકતાનો સામનો નહીં કરી શકે. નશાની પાસે લાચારી વશ જવું પડે છે. એના કારણે તો જીવનની અસ્તવ્યસ્તતા, એની સામે નશો, એનાથી વિપરીત નશો અને એની સામે જીવનની અસ્તવ્યસ્તતા. એક બાજુ અસ્તવ્યસ્તતા વધતી જાય,
જેના કારણે નસો પાસે જવું પડે, નસો વધતો જાય એટલે અસ્તવ્યસ્તતા વધતી જાય, અસ્તવ્યસ્તતા વધતી જાય એટલે પાછો નસો વધતો જાય એટલે પાછી અસ્તવ્યસ્તતા વધતી જાય, બે એકબીજાને વધારે. અને શરાબી કે નશેડી વ્યક્તિ વચ્ચે ફસાયેલો રહે. એક બાજુ અસ્તવ્યસ્તતા, એક બાજુ નશો, બેની વચ્ચે ફસાયેલો રહે. અસ્તવ્યસ્તતાના કારણે નશો, નશાના કારણે અસ્તવ્યસ્તતા, અસ્તવ્યસ્તતાના કારણે નશો, નશાના કારણે અસ્તવ્યસ્તતા. આ બંને વસ્તુ વધતી જાય. એના જીવનમાં એક 20 ચક્રની જેમ ગતિમાન જ રહે છે. 20 ચક્ર બની જાય એનું જીવન, ઝેરીલું ચક્ર. અને એનું અંતિમ પરિણામ છે બરબાદી વધારીને અકાળ મોત સુધીનું બની જાય છે. અંતિમ પરિણામ બરબાદી વધારીને, નુકસાનો વધારીને અકાળ મોત સુધીનું વધી જાય છે. આવી રીતે પોતાના મનોબળથી પણ આ ધૃણાસ્પદ પ્રક્રિયા એના જીવનમાં રોકાતી નથી. પોતાના વિલ પાવરથી, પોતાની મનની શક્તિથી, પોતાની બુદ્ધિથી, પોતાની ઇન્ટેલિજન્સથી, પોતાના મનોબળથી આ ધૃણાસ્પદ પ્રક્રિયાને એ જાતે રોકી શકતો નથી એના જીવનમાં. અને જો રોકી શકાતી હોત તો કેટલા નશેડી લોકો અકાળ મોત મર્યા ના હોતે. કેટલા અકાળ મોત મરી ગયા, સેંકડો મર્યા કે નથી મર્યા. જો જાતે રોકી શકાતી હોત આ પ્રક્રિયા તો આટલા બધા મરવા ના જોઈએ. કેટલા મરી ગયા, સેંકડો લોકો. મહત્વની વાત છે, આ જાતે નથી રોકી શકાતી. વિલ પાવરમાં કામ નહીં કરે, મનની શક્તિ કામ નહીં કરે. મદદ લેવી પડશે, મદદ, આધ્યાત્મિક મદદ. રિકવરીની પ્રક્રિયામાં ચલાવવું તો મદદ મળશે. સુધારણાની પ્રક્રિયા જે આપણો પરમેનન્ટ ઇલાજ છે, કાયમી ધોરણે જે ઇલાજ છે, એ ઇલાજ ચલાવશું. એ ઇલાજને શીખવો પડશે, જાણવો પડશે, પછી જીવનમાં એને ચાલુ રાખવો પડશે, એપ્લાય કરતો રહેવો પડશે, એમાં જીવવું પડશે એ ઇલાજમાં. અને એ ઇલાજ એટલો મસ્ત છે, મજા આવે એવો છે, આનંદ આપે એવો છે, ચારે દિશામાં પ્રગતિ કરાવનારો છે, બીજી બધી પ્રગતિઓ કરાવે છે. એ વિશ્વાસ ગુમાવવાનો નથી, સાચો વિશ્વાસ છે. હવે સમજીએ આ બધામાંથી તો હવે સ્પષ્ટ થાય છે કે એના જીવનમાં રહેલી અસ્તવ્યસ્તતાના કારણે એનું મન બીમાર અને અસ્વસ્થ થઈ ચૂક્યું છે. આ જીવનની અસ્તવ્યસ્તતા, આધ્યાત્મિક બીમારીના કારણે એનું મન પણ બીમાર છે. મૂળ છે આધ્યાત્મિક બીમારી, જેના કારણે એનું મન બીમાર થઈ ગયું છે, અસ્વસ્થ થઈ ગયું છે. તેથી તેના માટે માનસિક પરિવર્તન લાવવું એ જ એકમાત્ર ઈલાજ છે. તો ઈલાજ શું છે? માનસિક પરિવર્તન. માનસિક પરિવર્તન કેમ લાવવું? એક જ ઈલાજ છે. મન નશો કરવાનો વિચાર કરતું રહેશે તો નશો કરશે. મન નશાથી દૂર રહેવાનો વિચાર કરવા વાળું બનશે તો નશાથી દૂર રહેશે. મન એમ કહેશે નથી કરવો નશો તો કરશે નશો. મન કહેશે કરવો છે નશો તો નશાથી દૂર રહી શકશે. તો આવું મન સાતત્યપૂર્વક રહેવું જોઈએ. આવું મન. અને કદાચ નશા કરવાનો વિચાર મનમાં આવે તો એક વિચાર, એની ઉપર મહાન વિચાર એવો ઉભો થવો જોઈએ. આ વિચારને કેમ ભગાડવો? આ વિચારને કેમ ભગાડવો? એ વિચાર ઉભો થવો જોઈએ. એવું પ્રક્રિયામાં જીવન ચાલવું જોઈએ. સમજાય છે ને? એવી પ્રક્રિયામાં મન જ્યારે શિષ્ય બને ત્યારે ઉપરી મનને ગુરુ બનાવતા શીખવું જોઈએ. આ આધ્યાત્મિક પ્રક્રિયામાં જીવન ચાલશે. અને આધ્યાત્મિક પ્રક્રિયામાં શું થાય છે? નોર્મલ શું થાય છે? વિચાર, ભાવના અને એટીટ્યુડ, વર્તણૂક, આમાં પરિવર્તન ચાલુ થઈ જાય.
વિચારોમાં પરિવર્તન, ભાવનાઓમાં પરિવર્તન અને વર્તણૂકમાં પરિવર્તન. આ ચાલુ થઈ જાય છે. એને કહેવાય આધ્યાત્મિક પ્રક્રિયા. એટલે માનસિક પરિવર્તન લાવવા માટે એને પોતાની આધ્યાત્મિક શૂન્યતા ઉપર કાર્ય કરવું ખૂબ જરૂરી બની જાય છે. તો જ માનસિક પરિવર્તન આવશે, તો જ માનસિક પરિવર્તન થઈ શકે છે. જો મન બદલાશે તો એનું જીવન બદલાશે, ઓટોમેટિક બદલાઈ જશે કે નહીં જીવન? મન બદલાશે તો, મન બદલાશે તો જીવન બદલાશે, તેની દુનિયા પણ બદલાશે પછી. અને તે સરળતાથી નશાથી દૂર રહી શકશે. લડવું નહીં પડે નશા સાથે, સરળતાથી નશાથી દૂર રહી શકશે. સંઘર્ષ શાંત થઈ જશે. નશા સાથેનો આંતરિક સંઘર્ષ શાંત થઈ જશે. સરળતાથી નશાથી દૂર રહી શકશે અને પોતાની જાતને જેમ જેમ બદલતો રહેશે તેમ તેમ જીવનનો સાચો આનંદ પોતે મેળવતો રહેશે. પોતાના વ્યક્તિત્વ અને માનસિક પરિવર્તનની પ્રક્રિયામાં સાતત્યપૂર્વક પોતાની જાતને રાખીને એક સાચા આધ્યાત્મિક વિકાસની તરફ પોતાના જીવનને પ્રગતિ કરાવતો રહેશે. પોતાના વિકાસની તરફ. માનસિક પરિવર્તનની પ્રક્રિયા આધ્યાત્મિક કાર્ય દ્વારા, સ્પિરિચ્યુઅલ વર્ક, સાતત્યપૂર્વક પોતાને આ કાર્યમાં રાખશે, કાર્યશીલ રહેશે તો એક સાચા આધ્યાત્મિક વિકાસની તરફ પોતાના જીવનની પ્રગતિ કરાવતો જશે. આધ્યાત્મિક શૂન્યતામાંથી આધ્યાત્મિક પ્રગતિ તરફની પ્રક્રિયા, એમાં રાખીને પોતાની જાતને આધ્યાત્મિક પ્રગતિ કરાવતો રહેશે. અને જો આધ્યાત્મિક પ્રગતિ થતી જશે એની પોતાની, તો બાકીના બધા વિકાસો એની પાછળ પાછળ એની મેળે થવાના જ છે, થવાના જ છે. એન્જિન આગળ ચાલશે તો ડબ્બાને પણ આગળ ચાલવું પડશે કે નહીં? ઓટોમેટિક ચાલવું પડશે કે નહીં? ડબ્બાને આગળ લઈ જવા પડશે. એન્જિન આગળ ચાલવું જોઈએ, ડબ્બા એની સાથે જોડાયેલા છે. આ બધા વિકાસો આધ્યાત્મિક વિકાસની સાથે જ જોડાયેલા છે. બધા વિકાસો. સ્વાસ્થ્યમાં સુધારો, તબિયત સુધરવી, આર્થિક સ્થિતિ સુધરવી, સામાજિક સ્થિતિ સુધરવી, સંબંધો સુધરવા, ભૌતિક સ્થિતિ સુધરવી, આ બધું આધ્યાત્મિક વિકાસની પાછળ જોડાયેલા છે. ઓટોમેટિક થશે, એની મેળે થશે. અને જો પોતે આધ્યાત્મિક પ્રક્રિયામાં આ રીતે બધા વિકાસોની સાથે સાથે આધ્યાત્મિક પ્રક્રિયાને આગળ રાખશે, આગળ વધશે, રિકવરીની પ્રક્રિયાને આગળ રાખશે, બધા વિકાસો જોઈ શકશે, માણી શકશે, અનુભવી શકશે. અને નશાથી દૂર રહેવો એના માટે ઓટોમેટિક સરળ બની જશે. સરળથી પણ સરળ બની જશે. જાણે એમ લાગશે કે નશો ના કરવાની આદત થઈ ગઈ હોય. નશો કરવાની આદતની જગ્યાએ નશો નહીં કરવાની આદતમાં જીવન આવી ગયું હોય. અને આ પ્રક્રિયા છે આધ્યાત્મિક વિકાસ કરવાની પ્રક્રિયા, રિકવરીની પ્રક્રિયા કે સુધારણાની પ્રક્રિયા. એનું નામ છે 12 પગલાનો કાર્યક્રમ, 12 સ્ટેપ પ્રોગ્રામ. 12 પગલાનો કાર્યક્રમ. આ કરવો ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ બની શકે છે. અહીંયા 12 પગલાનો કાર્યક્રમ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી છે. તો આધ્યાત્મિક કાર્યના રૂપમાં અહીં 12 પગલાનો કાર્યક્રમ કામ કરે છે, જેને એક આધ્યાત્મિક કાર્યક્રમ કહેવામાં આવે છે. એક આધ્યાત્મિક કાર્યક્રમ છે, ધાર્મિક નથી. ધાર્મિક તો કોને કહેવાય? ભગવાનને માનવું. આધ્યાત્મિક કોને કહેવાય? ભગવાનનું માનવું. ધાર્મિક એને કહેવાય જે ભગવાનને માને. આધ્યાત્મિક એને કહેવાય જે ભગવાનનું માને. ભગવાનને માનવા અને ભગવાનનું માનવું જમીન આસમાનનો ફરક છે.
ભગવાનને માનવાથી કોઈ ફરક નથી પડવાનો, ભગવાનનું માનતા શીખવાનું છે. ભગવાનનું માનતા થશું તો જીવનમાં ક્રાંતિ ઊભી થશે, હરિયાળી ઊભી થશે, જીવન બદલાઈ જશે. એના માટે 12 સ્ટેપનો પ્રોગ્રામ ભગવાનનું માનતા શીખવાડે છે. ભગવાનનું માનવું ને એ પ્રમાણે કરવું, એ તાકાત આપે છે 12 સ્ટેપનો પ્રોગ્રામ. તો એના વિશે આપણે વાત કરી લઈએ. 12 સ્ટેપના પ્રોગ્રામમાં શું આવે છે? તો પગલા 1 માં કહેવામાં આવે છે કે મારે કબૂલ કરવાનું છે, અંદરથી કબૂલ કરવાનું છે, એડમિટ કરવાનું છે કે હું મારા નશાની સામે શક્તિહીન બની ગયો છું, લાચાર બની ગયો છું. કબૂલ કરવો, અને સાથે સાથે મારી જિંદગી પણ મારા નિયંત્રણમાં ના રહી અને અસ્તવ્યસ્ત બની ગઈ. આ પહેલા સ્ટેપ ઉપર આખા જીવનનો અભ્યાસ કરશું તો અંદરથી એ રિયલાઇઝ થશે કે ખરેખર હું મારા નશાની સામે કેટલી બધી રીતે શક્તિહીન થઈ ગયો છું, કેટલી રીતે શક્તિહીન થઈ ગયો છું. એ અંદરથી અનુભવ થવો જોઈએ. લડાઈ બંધ થવી જોઈએ. અને સાથે સાથે મારું જીવન પણ મારા નિયંત્રણમાં ના રહ્યું, અસ્તવ્યસ્ત બની ગયું. કબૂલ કરો, માન્ય કરો, સ્વીકાર કરો કે હું નશાની આગળ શક્તિહીન બની ગયો છું, પાવરલેસ થઈ ગયો છું. અને સાથે સાથે મારું જીવન પણ મારા નિયંત્રણમાં ના રહ્યું અને કેટલું અસ્તવ્યસ્ત થઈ ગયું. એનો આખો અભ્યાસ કરવો પડે પહેલા પગલાનો, ઉડાણપૂર્વક. ત્યારે પહેલા પગલાનું જે સાર છે, જે શક્તિ છે, એ નશેડીને પ્રાપ્ત થાય. તો એક પહેલું પગલું કરી લીધા પછી બીજું પગલું આવે છે, મેં મારામાં એવા વિશ્વાસનું નિર્માણ કર્યું કે મારાથી મોટી શક્તિ એટલે કે ઉચ્ચ શક્તિ જ મને માનસિક સુધાર આપી શકે છે અથવા માનસિક રીતે સ્વસ્થ બનાવી શકે છે. તો મારામાં એવા વિશ્વાસનું નિર્માણ કરવાનું છે, ખાલી વિશ્વાસ, બિલીવ કે હું જ્યાં શક્તિહીન છું, મારી શક્તિ જ્યાં કામ નથી કરતી અને મારે જો બચવું હોય, મારી જાતને બચાવવી હોય તો મને શક્તિની જરૂર છે જે મારી પાસે નથી. તો એ શક્તિ કોની પાસે છે? ઉચ્ચ શક્તિની પાસે છે. અનુભવથી સાબિત થયું છે, કોઈ હાયર પાવર પાસે, જેને આપણે છેલ્લે ઈશ્વર નામ આપીએ છીએ, ભગવાન, ઉચ્ચ શક્તિ. એ મને મારા મનને સદબુદ્ધિ અપાવશે, મારા મનને સદબુદ્ધિમાં લાવશે, માનસિક સ્વસ્થતા પ્રદાન કરશે. એવા વિશ્વાસનું નિર્માણ કરવાનું અંદરથી, તો ગાડી આગળ ચાલશે કે નહીં? વિશ્વાસ ઉભો નહીં થાય તો આગળ વધી શકશું? પેલા વિશ્વાસ પ્રાપ્ત કરવાનો. એના માટે બીજા પગલાનો અભ્યાસ ઊંડાણપૂર્વક કરીએ ત્યારે આ વિશ્વાસ મારી જેવા ખોખલા વ્યક્તિના જીવનમાં પ્રગટ થઈ શકે છે, થાય છે. પછી ત્રીજું પગલું નિર્ણય લેવાનો છે. શું નિર્ણય લેવાનો છે? ડિસિઝન લેવાનો છે. શું ડિસિઝન લેવાનું છે? કે મેં મારી ઈચ્છાને, મારા જીવનને મારી સમજના ઈશ્વરના માર્ગદર્શનની હેઠળ સમર્પિત કરવાનો નિર્ણય કર્યો. મારી ઈચ્છાને મારું જીવન મેં મારી મરજી પ્રમાણે જેટલું ચલાવ્યું મેં મારો વિનાશ કર્યો. હા કે ના? એનાથી જ મારો વિનાશ થયો કે નહીં? મારી ઈચ્છાને મારું જીવન મારા હિસાબે ચલાવવા ગયો, એમાં મેં મારો વિનાશ કર્યો. તો હવે મારે મરવું હોય તો ચલાવ, અને જો બચવું હોય તો કોઈકના હવાલે કર. તારી ઈચ્છાને તારું જીવન તે કોણ છે? તારી સમજનો ઈશ્વર. એના માર્ગદર્શનના નીચે ટેન્શન જે છે એ બધું એને ચરણોમાં મૂકતા શીખ. એવો નિર્ણય કરવો. એ નિર્ણય કરી લીધા પછી ચોથું પગલાનું કાર્ય શરૂ થાય છે કે નિર્ભય બની. ચોથું પગલું શું કહે છે? નિર્ભય બની અને ઊંડાણપૂર્વક મારા સમગ્ર જીવનનું નૈતિક સ્વપરીક્ષણ કરવાનું શરૂ કર્યું. એટલે કે મારા સમગ્ર જીવનના નૈતિક લેખાજોખા એટલે કે ઇન્વેન્ટરી લેવાનું શરૂ કર્યું. આત્મતપાસ, મારા જીવનની તપાસ, ઇન્વેન્ટરી, આત્મસંશોધન. નાનપણથી લઈને અત્યાર સુધીની મારી પોતાની જીવનની સાચી કહાની એને કાગળ ઉપર લખવાનું શરૂ કર્યું, નાનપણથી લઈને અત્યાર સુધી.
મારી પોતાની ઇન્વેન્ટરી, તપાસ યાદી. જબ મશીન બગડ્યું હોય તો મશીનને કેમ તપાસ કરવી પડે? તપાસ કરે કે ના કરે? ખોલીને બધું કરીને. એમ મારા પોતાના જીવનની તપાસ. કેમ મારું જીવન આટલું બધું બગડી ગયું? એના માટેની તપાસ, અંદરની તપાસ. મારા અનુભવોથી મને અંદરની તપાસ થશે. એની તપાસ કરવાનું ચાલુ કર્યું, એક રિપોર્ટ બનાવવાનો. સમજો ને, મારો પોતાનો સાચો રિપોર્ટ બનાવવાનું કાર્ય મેં શરૂ કર્યું. જીવનભરનું, અત્યાર સુધીની જિંદગીનું. ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી દેખાશે. ત્યારે જે નરી વાસ્તવિકતા છે, નરી સચ્ચાઈ છે ને, એના દર્શન થશે. ત્યારે ભ્રમ દૂર થશે મારા, અને સચ્ચાઈ દેખાશે. દેખાય છે કે નથી દેખાતી? કેટલા બધા ભ્રમની અંદર હું હતો, એ ભ્રમ નીકળશે અને સત્યના દર્શન થશે. પછી પગલા નંબર 5 શું લખ્યું છે? મેં મારી બધી ભૂલો ઈશ્વર સમક્ષ, મારી જાત સમક્ષ અને એક આદરણીય વ્યક્તિ સમક્ષ કબૂલ કરી. મારી જેટલી પણ ભૂલો હતી, કમજોરીઓ હતી, જેટલી પણ ભૂલો કરી, એ ઈશ્વર સમક્ષ કબૂલ કરી. મારી જાતની સાથે પણ કબૂલ કરી અને એક વ્યક્તિની આગળ પણ કબૂલ કરી. જે વ્યક્તિ આપણને ગુરુનું સ્થાન કહે ને, સમજદાર વ્યક્તિ, આદરણીય વ્યક્તિ, જેને ગુરુ કહેવાય કે સ્પોન્સર કહેવાય કે માર્ગદર્શક કહેવાય, એની આગળ કબૂલ કરી. એક જ વ્યક્તિની આગળ. સાચી હકીકત જે મારી હતી, જે ઉભરીને બહાર આવી ચોથા પગલામાં, 5મા પગલામાં, એને કન્ફેસ કરવાની, કબૂલ કરવાની, એ કાર્ય કર્યું 5મા પગલાના રૂપમાં. પછી પગલું 6 શું કહે છે? મેં મારી જાતને મારામાં રહેલી બધી ચરિત્રની ખામીઓ દૂર કરવા માટે ઈશ્વરની મદદથી તૈયાર કરી. કે હવે જે વસ્તુ મારી અંદર જે ભરાયેલી પડી છે, કેરેક્ટર ડિફેક્ટ્સ, ચરિત્ર દોષો, ચરિત્રની બધી જે ખામીઓ, દોષો બધા છે, એને દૂર કરવા માટે ઈશ્વરની મદદથી મારી જાતને તૈયાર કરી. એન્ટાયરલી રેડી, પૂર્ણ રૂપે તૈયાર કરવાનું કાર્ય 6થા પગલા દ્વારા કરીને, 6થા પગલાના રૂપમાં કરીને પોતાની જાતને તૈયાર કરવાની. એના માટે 6થું પગલું ઊંડાણપૂર્વક કરવાનું. આ બધા જ પગલા ઊંડાણપૂર્વક કરવાથી આ પગલાની અંદર જે તાકાત રહેલી છે, જે સાર રહેલો છે, જે શું કહેવાય જાગૃતિ રહેલી છે, એ જાગૃતિ મળે છે. ઊંડાણપૂર્વક કરવાની જરૂર છે. આ કામ કરે છે. દુનિયામાં કરોડો લોકોના જીવનમાં કામ કર્યું છે. એડિક્ટ લોકોના જીવનમાં, સેંકડો લોકોના જીવનમાં. જે લોકો મરવા વાળા હતા, આજે આ પગલા ઉપર જીવીને, પગલાની મદદથી, 12 સ્ટેપના પ્રોગ્રામની મદદથી ચમત્કારિક જિંદગી જીવે છે. સમજો ને, ચમત્કારિક જિંદગી. દુનિયાભરમાં યુટ્યુબ ઉપર તમે સર્ચ કરશો ને 12 સ્ટેપ પ્રોગ્રામ, કેટલું આવશે. એટલો મહત્વનો પ્રોગ્રામ, એટલો શક્તિશાળી પ્રોગ્રામ, ઈશ્વરમય પ્રોગ્રામ છે, કાર્યક્રમ છે, ઈશ્વરમય. તો 6થા પગલામાં મેં મારી જાતને ઈશ્વરની મદદથી તૈયાર કરી કે મારા ચરિત્રની ખામીઓને, કેરેક્ટર ડિફેક્ટ્સને, બગડેલા જે પાઠ છે એને દૂર કરવાના છે, કચરા દૂર કરવા છે મારી અંદરના. પગલું નંબર 7 શું આવે છે? વિનમ્રતાપૂર્વક ઈશ્વરને મારી ખામીઓ દૂર કરવા વિનંતી કરી. હવે કઈ રીતે કરવાનું? તાકાત ઈશ્વર પાસેથી માંગવાની, કૃતિ મારે કરવાની. એના માટે વિનમ્ર બનવાનું, તો જ કૃતિ કરી શકીશ ને મદદ લઈ શકીશ. શક્તિ ઈશ્વર આપશે, કૃતિ મારે કરવાની અને મારા ચરિત્રની ખામીઓને દૂર કરવાનો પ્રયત્ન. વિનમ્રતાપૂર્વક ઈશ્વરની મદદ લઈને મારી ચરિત્રની ખામીને દૂર કરવાના પ્રયત્નની અંદર હું મારી જાતને ચલાવવાનું શરૂ કર્યું, ચાલુ રાખ્યું. અંદરની સફાઈ ચાલુ. કચરા પેટીને ખાલી આજ દિન સુધી બહારથી જ રંગતો હતો, બહારથી કલર કરાવતો, બહારથી સેન્ટ મારતો, બહારથી ફૂલ ચડાવતો, પણ અંદરનો કચરો સાફ ના કરતો. કરતા આપણે ક્યારે? બહાર કપડા સારા પહેરીએ, સેન્ટ મારીએ, તેલ નાખીએ, બૂટ સારા પહેરીએ, મસ્ત બધું કરીએ, બહારથી આઉટસાઇડ બધું સારું, અંદરથી કોઈ દિવસ સાફ કરીને આત્મશુદ્ધિ ક્યારે કરીને? આત્મશુદ્ધિ કરવાની વાત છે અહીંયા.
ત્યાર પછી પગલું 8 છે. પગલું 8 અને પગલું 9 બે પગલા પ્રાયશ્ચિત કરવાના આપ્યા છે. બહુ લોકોના નુકસાનો કર્યા છે મેં, બહુ લોકોને દુઃખ પહોંચાડ્યા છે, બહુ લોકોને મારા થકી હાનિ થઈ છે, મારા થકી બહુ લોકોને તકલીફ પહોંચી છે. એના બાબતમાં પણ મારે વિચારવું પડશે કે નહીં? એમ થોડું ચાલે. તો એના માટે પ્રાયશ્ચિત, એમેન્ડમેન્ટ, ઇંગ્લિશમાં કે એમેન્ડમેન્ટ. તો પગલું 8 શું કહે છે? મેં જે લોકોને દુઃખ પહોંચાડ્યું હતું, હાનિ પહોંચાડી હતી કે નુકસાન પહોંચાડ્યું હતું, તેમની યાદી બનાવવાની અને એનું પ્રાયશ્ચિત કરવા માટે મારી જાતને તૈયાર કરવાની. કેટલા લોકોને નુકસાન પહોંચાડ્યું છે અને એને શું નુકસાન પહોંચાડ્યું છે એ લિસ્ટ બનાવવાનું. પછી એને નુકસાન ભરપાઈ કરવા માટે, પ્રાયશ્ચિત કરવા માટે, ક્ષતિપૂર્તિ કરવા માટે મારી જાતને તૈયાર કરવાનું કાર્ય 8મા પગલામાં. પછી 9મા પગલામાં શું કહે છે? જ્યાં શક્ય હોય ત્યાં પ્રાયશ્ચિત કરવાનું શરૂ કરી દીધું. જ્યાં શક્ય બને ત્યાં પ્રાયશ્ચિત કરવાનું કાર્ય શરૂ કરી દીધું. પણ એ એક વાતનું ધ્યાન રાખવાનું કે એનાથી કોઈ બીજાને નુકસાન કે એને પોતાને નુકસાન નથી થતું ને, એ વાતનું ધ્યાન રાખીને પ્રાયશ્ચિત કરવાનું. અમુક બાબતો સિક્રેટ હોય, સસ્પેન્સ હોય, તેને ખોલવામાં નુકસાન જો થતું હોય તો ત્યાં ધ્યાન રાખવાનું. બાકી જ્યાં શક્ય હોય ત્યાં પ્રાયશ્ચિત કરવાનું ચાલુ કરી દેવાનું. મેં શરૂ કરી દીધું. 9મા પગલામાં કઈ રીતે કરવું એનું આખું લેસન આવે. લેસન કરીએ એટલે બધી જાગૃતિ મળે છે. પછી 10મું પગલું, મેં મારું દૈનિક સ્વસંશોધન કરવાનું ચાલુ રાખ્યું અને જ્યાં પણ હું ખોટો હોઉં ત્યાં તરત જ સ્વીકાર કરીને મારી ભૂલને સુધારવાનો પ્રયત્ન કર્યો. મારું પોતાનું આત્મસંશોધન, સ્વસંશોધન, અંદર મારું પોતાનું રોજના સ્તરમાં, દૈનિક સ્તરે, પળે પળે મારું સ્વસંશોધનમાં રાખવાનું શરૂ જ રાખ્યું. જ્યારે પણ હું ડિસ્ટર્બ થાવ, પરેશાન થાવ તો પરેશાનીનું કારણ બહાર નહીં જોવાનું, પહેલા પોતાની અંદર જોવાનું. એ વાત છે અહીંયા. પોતાની અંદર જોવાનું, કેમ તું પરેશાન થયો હરેશ? પછી અંદર કાર્ય કરવાનું, જેથી તું અંદરથી તો પહેલા સ્વસ્થ થા, પછી બહાર કાર્ય કરી શકીશ. આ મેન્ટેનન્સ સ્ટેપ છે. ગાડીને મેન્ટેનન્સમાં રાખવા માટેનું કાર્ય, મારી જીવનની ગાડીને મેન્ટેનન્સમાં રાખવા માટેનું. તો મારું દૈનિક સ્વ સંશોધન કરવાનું ચાલુ રાખ્યું અને જ્યાં પણ હું ખોટો હોઉં ત્યાં તરત જ સ્વીકાર કરીને મારી ભૂલ સુધારવાનો પ્રયત્ન જારી જ રાખ્યો. ખોટો હોય એનો સ્વીકાર કરી લો. જ્યાં હું ખોટો હોઉં તરત એનો સ્વીકાર કરવાનો અને જે ભૂલ થઈ હોય એને તરત સુધારી લેવાનો પ્રયત્ન જારી રાખ્યો. આ જીવન પદ્ધતિ છે. આ આધ્યાત્મિક જીવન છે. પગલું 11 ત્યાર પછી પ્રાર્થના અને ધ્યાન દ્વારા મારી સમજના ઈશ્વર સાથે મારો સચેત અને જાગૃત સંબંધને વધારવાનો પ્રયાસ જારી રાખ્યો, જેથી હું તેમની ઈચ્છા, ઈશ્વરની ઈચ્છાને જાણી શકું અને તેનું પાલન કરી શકું. જો હું પાછી મારી પોતાની ઈચ્છા ચલાવતો થઈ જઈશ તો પાછો ખાડામાં પડીશ. તો મારે સતત ઈશ્વરની ઈચ્છા મારા માટે શું છે એના માટે જાગૃત રહેવાનું, જાણતા રહેવાનું, જાણી શકું એના માટે પ્રાર્થના અને ધ્યાન દ્વારા ઈશ્વર સાથેનો સચેત અને જાગૃત સંબંધ વધારવાનો, જારી રાખવાનો પ્રયત્ન કરવા માટે પ્રાર્થના અને ધ્યાનનો સહારો કર્યો. કોન્શિયસ કોન્ટેક્ટ વિથ ગોડ. શું કામ? એની ઈચ્છાને હું જાણી શકું અને એને અમલમાં મૂકવાની શક્તિ પણ મને મળી શકે. એની ઈચ્છાને જાણવાની અને એને અમલમાં મૂકવાની શક્તિ બંને મને મળતી રહે એના માટે પ્રાર્થના અને ધ્યાન દ્વારા ઈશ્વર સાથેનો મારો કોન્શિયસ કોન્ટેક્ટ, સચેત અને જાગૃત સંબંધ બનેલો રહે અને વધતો રહે. એના માટે પ્રાર્થના અને ધ્યાનનો ઉપયોગ કઈ રીતે છે એ 11મા પગલામાં એનું વિસ્તૃત વર્ણન છે કે મારે આ રીતે કરવાનું. કોન્શિયસ કોન્ટેક્ટ ઈશ્વર સાથે જારી રાખવા માટે, બનાવેલો રહે એ માટે આ રીતે 11મા પગલા ઉપર ચાલવાનું. પછી છેલ્લું 12મું પગલું છે. શું કહે છે? આ પગલાઓના પરિણામ સ્વરૂપે મને જે આધ્યાત્મિક જાગૃતિ મળી, આ પગલા કરો એટલે આધ્યાત્મિક જાગૃતિ મળવાની 100% મળવાની. કેમ ના મળે?
મળવાની મળવાની ને મળવાની. વરસાદ પડે એટલે ઘાસ ઉગવાનું કે ઓટોમેટિક. આ પગલા કરીએ એટલે આધ્યાત્મિક જાગૃતિ જે મને મળી, અને જો ના મળતી હોય આધ્યાત્મિક જાગૃતિ તો સમજવાનું કે આ પગલા કરવામાં બરોબર નથી કર્યા, પ્રિસાઇસલી નથી કર્યા, તંતોતંત નથી કર્યા, મન ફાવે તેમ કર્યા છે. એમ જ સમજવાનું. તો આ પગલાઓના પરિણામ ઉપર મને જે આધ્યાત્મિક જાગૃતિ મળી, ત્યારબાદ આ સમગ્ર સંદેશને, આ 12 પગલાનો જે આ સંદેશ છે, આખો રિકવરીનો સંદેશ, નશેડીને નશાથી મુક્ત કરવાનો જે આ સંદેશ છે, એ અન્ય નશાથી પીડિત વ્યક્તિ કે એડિક્ટો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. જે તને મળ્યું છે એ તું ઈચ્છે કે તારી પાસે ટકેલું રહે અને એ વધતું રહે. તને જે પ્રાપ્ત થયું છે, જે મળ્યું છે એ વધારવું હોય તો બીજાને વહેંચતા શીખ, બીજાને બાંટતા શીખ, બીજા સુધી પહોંચાડ, તો વધશે. અને આમાં જેટલા પણ સિદ્ધાંતો તને જાગૃતિમાં પ્રાપ્ત થયા, જાગૃત થયો તો એના પ્રત્યે જીવનના દરેક ક્ષેત્રની અંદર આ સિદ્ધાંતોનો એપ્લાય કરીને, આ સિદ્ધાંતોને લાગુ કરીને જીવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો, જારી રાખ્યો. હવે મારા ફાકા ફોજદારીમાં નથી જીવવાનું, મારા ગાનપણમાં નથી જીવવાનું, મારી જૂની વિચારશૈલીમાં નહીં, ખતમ થયો એમાં. હવે મને જે આ પ્રોગ્રામ દ્વારા મને જે સિદ્ધાંતો મળ્યા, વિચારો મળ્યા, લોજિક જે પણ મળ્યા, આઈડિયા જે મળ્યા, વિચારો, સિદ્ધાંતો, જીવનના દરેક ક્ષેત્ર ઉપર આ સિદ્ધાંતોને લાગુ કરવાનો પ્રયત્ન જારી રાખ્યો. સાથે સાથે બીજા મારી જેવા જે નશેડી વ્યક્તિ જે આજે પણ નશામાં ફસાયેલા છે એને રિકવરીમાં લાવવા માટે આ 12 સ્ટેપના કાર્યક્રમનો એને સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. किसी का हमदर्द बनने से हम अपना दर्द कम कर पाते हैं. अगर अपना दर्द हम कम नहीं कर पाते हैं अपने तरीके से तो किसी का हमदर्द बन जाओ, अपना दर्द कम हो जाएगा. हो जाता है कि नहीं हो जाता है? આ 12મા પગલાનો સાર છે. તો આ રીતે 12 પગલાનો કાર્યક્રમ મારા જીવનમાં અપનાવવો, જીવન એનામય બનાવવું એકમાત્ર ઈલાજ છે જેનાથી જીવનને પરિવર્તન મળે છે. તો એના માટે પહેલી વખત આ 12 પગલાનો કાર્યક્રમ શાંતિથી એકાગ્ર ચિત્તથી કરી લેવો. પછી એની ઉપર એક્શન એન્ડ મોર એક્શન, એક્શન એન્ડ મોર એક્શન, એક્શન એન્ડ મોર એક્શન દ્વારા એનો વિકાસ કરવાનો. 12 પગલાના કાર્યક્રમ દ્વારા રિકવરીનો કે આધ્યાત્મિક વિકાસ કરવાનો એકમાત્ર મેસેજ છે મારી જેવા પરમેનન્ટ બની ગયેલા નશેડી માટે, આજીવન બની ગયેલો નશેડી માટે આ એકમાત્ર ઈલાજ છે, મેસેજ છે. નહીતર સાવધાની હટી દુર્ઘટના ઘટી. આ જ છે, આ જ થશે. તો આ 1 થી 12 પગલાનો કાર્યક્રમ સમગ્ર વિશ્વમાં કોઈ પણ એડિક્ટો નશેડીઓના જીવનમાં છેલ્લો અને એકમાત્ર આધ્યાત્મિક ઉપચાર સાબિત થયો છે. કોઈ પણ નશેડીના જીવનમાં આધ્યાત્મિક મદદ વગર કોઈ પણ નશેડી પોતાના નશાથી છુટકારો નહીં મેળવી શકે. એકમાત્ર ઈલાજ સાબિત થયો છે. ભલે પછી તે આલ્કોહોલિક એનોનિમસમાં હોય કે નાર્કોટિક એનોનિમસમાં હોય કે અન્ય એનોનિમસમાં હોય, 12 સ્ટેપનો કાર્યક્રમ આ જ છે, એકનો એક જ છે, જે વ્યક્તિત્વમાં બદલાવ આપે છે, માનસિક પરિવર્તન આપે છે, જીવન બદલવાની આ પ્રક્રિયા. જીવન સુધરશે ક્યારે? જીવન બદલાશે તો સુધરશે ને. જીવનને સુધારવા માટે જીવન બદલવું જોઈએ, બદલાવવું જોઈએ. જીવન ના બદલાય તો જીવન થોડું સુધરવાનું છે. ખૂબ જ આમાં મહત્વપૂર્ણ મુદ્દો ની આપણે ચર્ચા કરી લઈએ. ખૂબ મહત્વપૂર્ણ મુદ્દો છે. કોઈ પણ એડિક્ટ આ 12 પગલાનો કાર્યક્રમ એકવાર ગહનપૂર્વક, ઊંડાણપૂર્વક સમજીને કરે, તંતોતંત કરે, પ્રિસાઇસલી કરે, સિરિયસલી કરી લે તો એનામાં રિઝલ્ટ આવવાની બહુ શક્યતા છે. તરત જ રિઝલ્ટ ચાલુ.
પણ જો થોડી કચાશ રાખે, કંજૂસી કરે, બરાબર ના કરે, તંતોતંત ના કરે, જેવો તેવો ભલે કરી લે, પછી ભવિષ્યમાં ક્યારેક કોઈક કારણસર તેનાથી ભૂલ થઈ પણ જાય, પાછો નશો ચાલુ થઈ જાય, તો એક વાત જોવા મળી છે કે તે પહેલા જેવો નહીં રહી શકે. રહી શકશે પહેલા જેવો? નહીં રહી શકે. કારણ કે તેણે જેટલું પણ કાર્ય પહેલા કરી લીધું છે એમાં એને કંઈક જાગૃતિ મળી ગયેલી છે, અને તેના જીવનમાં પાછો આવેલો નશો તેને એક નવો પાઠ શીખવાડી શકે છે, શીખવી શકે છે. પાછો આવેલો નશો વકીલ બની જશે, નવો પાઠ શીખવાડશે, તેના માટે ખૂબ સારો વકીલ બની જશે. જો એ સ્લીપ થશે, પાછો નશામાં ફસાશે, પહેલા જેવો નહીં રહેશે, નવો સબક શીખવાડશે, અને એ વ્યક્તિ ફરીથી પહેલા કરતા વધુ આત્મવિશ્વાસ સાથે આ કાર્યક્રમ ઉપર ચાલવાનું શરૂ કરી શકે છે. જેણે જો અધૂરું છોડ્યું હોય, ઉપર કર્યું હોય, તો પાછો નશો આવવાની શક્યતા પૂરેપૂરી છે. ટાઈમપાસ કર્યો હોય, પાછો નશો આવવાની શક્યતા પૂરેપૂરી બનેલી છે. પણ જેટલું પણ કરેલું હોય, શાસ્ત્રોમાં લખ્યું છે, કરેલું ફોકટ જતું નથી. પણ જેટલું પણ કરેલું હોય એના દ્વારા એને પાછો આવેલો નશો એના માટે વકીલ બનશે, ખૂબ બહેતર સબક શીખવાડશે. કહેવાય છે ને કે જેને કોઈ ના સમજાવે એને બાટલી સમજાવી શકે, એને બાટલી જ સમજાવશે. પછી એને જે સબક મળશે, પહેલા કરતા વધુ આત્મવિશ્વાસ સાથે આ કાર્યક્રમ ઉપર ચાલવાનું શરૂ કરી શકે છે પાછો. એટલે કે કોઈ એક બહુ મજબૂત પથ્થર હોય, એને તોડવા માટે તેના ઉપર હથોડો મારો, જો તે તૂટે નહીં તો બીજો હથોડો મારો, ના તૂટે તો ત્રીજો હથોડો મારો, જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી હથોડા મારવા જરૂરી છે. ગમે ત્યારે તે તૂટી શકે છે, કેટલાક વહેલા તૂટી શકે છે, કેટલાકને વાર પણ લાગે છે. પણ એક વાત સાચી છે કે દરેક હથોડાનો વાર તે પથ્થરને નબળો જરૂર બનાવે છે, તે પથ્થરને નબળો જરૂર બનાવે છે. તેથી આપણે હથોડાના દરેક વારને અવગણી શકીએ નહીં. દરેક કામ કરે છે. તૂટવામાં ભલે સમય અમુકને વધારે લાગે, રિકવરીમાં આવવામાં ભલે અમુકને સમય વધારે લાગે, પણ પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ. જો પ્રક્રિયામાં પાછો નહીં આવે તો એનું મોત નિશ્ચિત છે, અકાળ મોત મરશે. પાછી રિકવરીની પ્રક્રિયામાં પાછો એ આવી જવો જોઈએ. એનો મતલબ એમ પણ નથી કે ચાલો હું થોડો નશો કરી લઉં, નશાથી દૂર હું નશો કરી લઉં, ફરી પાછો આ રસ્તા ઉપર આવી જાઉં, તો નથી આવી શકાતો. અનાયાસે કોઈ સ્લીપ આવી ગઈ હોય તો જ આ કામ કરશે, બાકી નહીં કામ કરે. જાણી જોઈને સ્લીપ થવા વાળા આ રીતે કે ફરી પાછું છે ને આપણી પાસે રિકવરીનો રસ્તો, પકડી લેશું, નથી પકડાતો. બેઈમાની કામ નહીં કરે. તો 12 પગલાનો કાર્યક્રમ કેટલો મહત્વપૂર્ણ છે અને આ બીમારી કેટલી ગંભીર છે એ વિષય ઉપર આપણે ચર્ચા કરી. તો ચાલો હવે આપણે 1 થી 12 પગલાનો જે આધ્યાત્મિક કાર્યક્રમ છે એને કરવાની શરૂઆત કરીએ. તો અહીં આ વિષય આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.